કોની વાટ જોવેશ? ભાઈની વાટ જોઉં છું. આ ભૂખ લાગી છે થોડીક, પણ મેં કીધું આવી જાય પછી બહુ કઈ. ભૂખ લાગી હોય તો ખાઈ લેવાય. ભાઈ આવશે તો ઈ ખાઈ લે હે. એ વાત હાચી લ્યો, આમ કાંઈ વાંધો નહીં. ભાઈ વગર તો છે ને આમ ગળાઠે કોળીઓ ન ઉતરે કા. ન જ ઉતરે ને, હારું, ન હારું, જ પણ ઉતરે જો. ને. મારી માં ભાઈ વગર કોળિયો ન ઉતરે ગાળે. આવો ને આવો પ્રેમ છે ને આખી જિંદગી રાખજો. આ કોઈની નજર ન લાગવી જોઈએ હો. કોઈની નજર નહીં લાગે, તમે તમારે ચિંતા કરો જ માં. તો નાસ્તો વાંધો બને નહીં. છે, બની જાય પછી વારો આવે ને પછી આ ભાઈ આપી જાય. નાસ્તો તો બની ગયો છે. જો ક્યારની હાથ પડો કે હાલો નાસ્તો કરવા તો હું કહું જ છું. મોટા ભાઈ આવી ગયા? ક્યાં ગયા છે? ક્યાં યાદ દેખાતા ને હવાર હવારમાં જ વી જાય. ઈ હે? હજી હું કે કે? હાલવા બાલવા ગયો હશે. હાલવા તો નથી જતો. એમની તમને એમ ન થાય કોઈ દી મારી બાયડી હારે નાસ્તો કરવા બેહું એમ રોજ મોટા ભાઈ આવે ત્યારે નાસ્તો કરવા બેહું લ્યો કોક દી છે ને આમ બાયડી હારે નાસ્તો કરવા બેહે ક્યારની હાથ પાડો ક્યારની ડીશ તમારે તૈયાર રાખી નાસ્તાની મેં હા, પણ તને તો ખબર તો છે કે જ્યાં સુધી મોટા ભાઈ નથી આવતા ત્યાં સુધી આપણે નાસ્તો કરતા જ નથી. પછી રાજ, હવે તમારા લગ્ન થઈ ગયા છે હા ભગવાને તમને પત્ની આપી છે જેને તમે લગ્ન કરીને લાવ્યા છો તો તમારી ફરજમાં આવે કે તમારે એની ભેગું જમવું ને નાસ્તો કરવો જોઈએ. હા, તો પણ આપણે ભેળા બે નાસ્તો કરીએ જ છીએ ને. સારે ભાઈ આવે સાર ને. તું હું ને ભાભી ને ભાઈ ને બધા નથી બેહતા? ભાઈ આવે એટલે બધાય બેહી જાવ. તો પછી અને ભાભી હોત ભાભી ક્યાં છે? ઈ રહોડામાં જ હોય, બીજે ક્યાંય ન હોય. ભાઈ ન આવે તો રહોડાની બહાર ન નીકળે, મને ખબર. હા તો આપણે અમારે બે બાયુને ક્યાં સુખ જ છે પતિનું લે તે ઉપાધિ અમારે લે, તો તમારે હેનું દુઃખ છે? આ મમ્મી તમે છે ને તમારા બે છોકરા ખોટા પરણ્યા પૂરા રાખ્યા હોત તો સારું હતું ભવડાવા જ પડે જ ને. લે તો પછી એને સમજાવો કે એમને પત્ની છે ઘરે થોડુંક પત્નીમાં ધ્યાન આપે નકરું ભાઈઓમાં ધ્યાન ન આપે એકાબીજા બે ભાઈઓ પણ ભાઈઓ હારે ખાય એમાં તને શું વાંધો છે? હે કે તારથી જોવાતું નથી? આ ઉલટાનું અમારે બે ભાઈ વચ્ચે પ્રેમ છે તો તને ગર્વ થવો જોઈએ. એની બદલે કરવાનું જો પ્રેમ પ્રેમની જગ્યાએ ને પત્ની પત્નીની જગ્યાએ હો હા તો પત્નીને પણ પ્રેમ આપો જેટલો પ્રેમ તમે તમારા ભાઈને આપો છો ને એટલો જ પ્રેમ પત્નીને આપો પત્ની ભેગું જમવા બેઠાય નાસ્તો કરવા બેઠાય કઈ નાસ્તો તમે બે ભાઈઓ અલગ કરશો તો તમારો પ્રેમ ઓછો નહીં થઈ જાય અરે આટલા રોજ ભેગા નાસ્તો કરતા આવો છો પણ આપણે આ રોજ રાતે નથી ભેગા બેસતા, ભેગા જ નથી ભેગા જમતા. બેહો છો મારી તો બધા ભેગા રડવું ન ખાવો છો તો બધા ભેગા બેસી તો પણ જમીએ છીએ આપણે. એ હારે ખાય ની ભેગા જ કહેવાય. એવું નથી કે તમે બે માણા હારે ખાવ તો જ ભેગું ખાધું મમ્મી કહેવાય. એ જ કહું છું કે એક ટાઈમ છે ને પત્ની હારે એકાંતમાં પણ બેસવું જોઈએ પતિની ફરજ આવે છે હા, તો પણ ખાધા પછી આપણે શું કામ હોય? અને આપણા રૂમમાં જ્યાં કોઈ મંજીરા વગાડવાના આપણા રૂમમાં જ્યાં કોઈ હોય છે પણ તું રાડ્યો નાખશો તે પણ. એટલી બધી રાયડું શું કામે ના નાખશો? હમણાં ભાઈ આવે તો પછી ખાઈ લેજો ને કોણ ના પાડે? આ ભાઈ ગયા છે ક્યાંય કઈ સમજાણું નહીં. મને ય નથી ખબર હવે ક્યાં ગયા છે ભાઈ. હું કે તને ખબર છે ક્યાં ગયા મોટા ભાઈ? હે, મોટા ભાઈ આવે ને એટલે પછી હારે બેસી દે. હું તને કહું તો ભાભીને કઈ ગયા એટલે પૂછાય નહીં ભાભીને કે ભાઈ ક્યાં ગયા છે? હે, તને કહું એને તો ખબર જ હશે. તને કોઈ ભાભી નથી ખબર ભાઈ ક્યાં ગયા? પૂછ્યો ભાભી જાઓ હા, એ તો હું વાગડે પૂછી. હા, તો મેં તે કદાચ વળી પૂછ્યું હોય તો સમજાણું. બાકી ભાઈ આવે હવે ભાઈ વગર નાસ્તો કરવાની મજા ન આવે. કામ મમ્મી? તો ઈ હારે પહેલેથી. બેહીને બધાય ખાઈ લે. મોટા ભાઈ બહાર ગયા છે કઈને ગયા છે કે મારે મોડું થશે તમે લોકો નાસ્તો કરી લેજો એવું કઈ ગયા છે? હા 10:30-11 વાગે આવશે એને કામ છે તો લે આમ આપણે ઉતાવળ નથી કે હાડા દસ નાસ્તો કરી લેવું ને બીજું હું ને. અમે માણસ છીએ અમને ભૂખ લાગી હોય ભગવાન અમને પેટ આપ્યું છે તો પણ અમે સવારના ઉઠીને કામ કરીએ છીએ તે પણ તમારે તો સાલુમાં નાસ્તો કરી લેવાય ને. લે, ક્યાં જાશો? એને ભૂખ લાગી તો ભલે ને ખાઈ લેવા દે. કાંઈ વાંધો નહીં, ખાઈ લેજો. આ મને કાંઈ વાંધો નહીં. હું તો ભાઈ આવશે ને ત્યારે બે આમે એને કામ કરવું હોય ને હા, ઈ એટલે થોડું બાયું ખાઈ લે એટલે લુગડા બુગડા ધોતી તું થાય. તને કામે બેઠા એવું હોય ને એને બિચાર્યું હું આ તો શું છે કે અત્યારમાં જરાક મગજ ગરમ થઈ ગયો એટલે કાંઈ વાંધો. હું ઈ શું કહું ભલે નહીં હું પણ આ ભાઈ આજ કોઈ દિન એને હવારમાં ક્યાં આવી જાય? મને કાંટા પણ હું ફોન કરું, મારો ફોને ચાર્જિંગમાં પડ્યો છે, રૂમમાં પડ્યો છે. મારે આને કેવું જોઈએ તમારે ગમે ત્યારે જાવ ને મને કઈ જવાનું હા, ઈ નાસ્તો પાછો કરી હાવ કઈ ન જાતો આજ તો મને નથી કીધું. નકરે એમ કે મમ્મી હું જાઉં છું તમે નાસ્તો બધાય કરી લેજો મારે મોડું થાય તો મને કીધા વગર નો હોય. જીગુ અહીંયા આવી તો જીગુ. બોલો બોલો શું કામ છે તે પૂછ્યું ભાભીને ભાઈ ક્યાં ગયા એમ? થોડી વાર પેલા કહીને કહીને મોટા ભાઈએ કીધું કે હું બહાર જાઉં છું મારે કામ છે 10:30-11 વાગે આવીશ એ નહીં તમે રિપીટ કરવા પાછી બોલાવી અને અહીંયા મેં કીધું તે ભાભીને પાછું પૂછ્યું હોય તો કદાચ ભાભીએ જવાબ આપ્યો ભાઈ ક્યાં ગયા છે એકચ્યુઅલી કઈ જગ્યાએ ગયા છે ખબર પડે એમ, બીજું કાંઈ નહીં. પૂછી લો ફોન કરી હા બસ એ જ કામ હતું, ફોન જ મગાવવાનો હતો. સારું કર્યું તારો ફોન લાવી તું. લે હું ફોન કરી પૂછી લો. ભાઈનું નામ શું લખેલું છે? મોટા ભાઈ છે. હા
એ આ સીધા વગરનો ગયો છે એટલે કઈ બાજુ ગયો છે? હેલો હા ભાઈ ક્યાં અહીંયા થોડું કામ હતું તો બહાર આવ્યો છું બોલ ને નાસ્તો કરવાનો છે ને એટલે મેં કીધું તમે ક્યારે આવો તો પછી હારે નાસ્તો કરીને બે આવો જલ્દી આવું શું કરી નો લેતો વાટ જો એ હા વાંધો નહીં વાટ જ બેઠો તમ તારે આ કામ પતાવીને આવો નિરાતે ઉતાવળ ન કર અરે 15 મિનિટમાં આવો કાંઈ વાંધો નહીં ભલે અડધો કલાક થાય તમારી વાટ જ બેહી હું તમ તારે સારું હાલો હા એ લ્યો હું કીધું આવે હમણાં 15-20 મિનિટ વધુ તમે ભલે નિરાત આવજો ભલે અડધો કલાક થાય મેં કીધું એને હા હવે તમે તું જાતા થાવ તો ભાઈ હમણાં 15-20 મિનિટમાં આવવાના પછી હારે નાસ્તો કામ કરો પણ મારા બાપની ઘેર મૂકી જાવ તમે પૈડા લે તમારા ભાઈ હારે એટલે હા હું ડાયટુ બાપાને ઘરે ન્યા 25 વર્ષની તો થઈ ન્યા હવે બાપા હાંસવે બાસવે નહીં હજી 25 વર્ષ બીજા રહી આવું ત્યાં હા તો તું ડોહી થઈ જાય પછી તો પછી લેવાય કોણ આવશે ખાલી ખાલી કે હા પડે આગળ જાવ ને હું છે પણ હવે નાસ્તો કરવો ભૂખ લાગી છે ક્યાં તમાર ભાઈ આવ્યા થી તમે એકલા નાસ્તો કરી લે હું ઈ જ કવા હવારમાં હાલો. ઘરવાળો ભાઈ આવી ગયા આવી બનાવો ગયા નાસ્તો. સારું કર્યું હાલો. તમે આવી ગયા જો બીજાના તો પેટ ભરાય હા. બાકી બીજા ભીખા ભરે હા. હું તમારા મોટા કેવાય છે કેવી છે તો આ એને એક કહેતા બીજાને- ભાભી તમારે લાવો તો તમારો છેડો હા, ભાભી લઈએ. બિચારા વાળો તો દૂસવા દે જો તને ખબર ન પડે ઘરવાળાને આ સુંદરીથી દુશ્મન હોય પણ ના પાડી દીધી બોલો તા મોટા મારા ભાઈ ગયા થા ક્યાં હવારમાં ભરવા તમારે છે ને બે ને ઓલું શું કહેવાય હાથ કડી આમ બાંધી લેવાય એક અહીંયા અને એક અહીંયા ના ના ભાભી આમ રેવાય આ બે ભાઈઓ આપણે ખોટા લગ્ન કર્યા તો બિચારા કરી જાવ ને તો સારું હતું ઈ વધારાની વાતો કરો મને ભૂખ લાગી છે વધારાની શું કરો આ તમે એકબીજાની વાઈટું જો ને અમે નવરીના નથી થતા બરાબર છે હજી બે શબ્દ બોલો આખો દી તમારી સેવામાં જ રહેવાનું તમારી વાટે જ રહેવાનું એટલે તને કેટલી વાર કીધું તારે મારી વાટ નહીં જોવાની નાસ્તો કરી લેવાનો તોય હુકમ મારી વાટ મોટા ભાઈ તમે જ ફોનમાં બોલ્યા હતા હો કે હમણાં હું આવું છું નાસ્તો ના કરતો મારા રાહ જોઈને બે છે નાટક કરે છે ઈ. હું બાજુમાં જ બેઠી હતી એમ નહીં આ બેયને ખબર નથી કે આપણે નાના હતા તેદુના આજ લગી કોઈ દી અલગ અલગ ખાધું નથી તો હવે આપણે ખાઈ આ મારા લગ્નમાં મેં તમારા વગર ન ખાધું હોય તો ઘરમાં બાયડીઓને બે આરતી ઉતરવા લાવ્યા કે આમ શોપીસમાં મૂકવા લાવ્યા અરે નાના ખાલી ખાવાની વાત છે ને પછી બીજી વાતમાં ફરવા લઈ જાવ હારે કે નહીં કોઈ દી હારે જમવા બેહવું બધી ભાઈઓ ભાઈઓને બધું કરવું હા, મોટા ભાઈ હું કહું આ પ્લાન સારો છે તો આપણે સારે જઈ ફરવા હા મને કઈ વાંધો નથી હું કહું કંઈક પ્લાન બનાવીએ એમ હા તે વાંધો નહીં તમે પહેલા જાઓ અને વાહો હોય હું આવું હા એ તો ખબર જ છે સપના ભૂલી જાય એકલા જવાનું કેસ નહીં હું હાંભળી હા આટલા વર્ષ મારા લગ્ન થઈ ગયા ને તો અમે કોઈ દી એકલા ફરવા નથી ગયા લે તમે એકવાર તો ગયા થા નહીં આ બગડાણા ગયા ત્યારે એકલા નહોતા જાય બે માણા ગાડી કોણે કરી એટલે હા કાં હું જતો આવ્યો ભૂલી ગયો મને એમ કે તમે એકલા જાય મને યાદ ન રહ્યું પણ નાસ્તામાં શું બનાવ્યું છે મોટા ભાઈને પૂછી લો મોટા ભાઈ બટાકા પૌવા છે તમે જોઈ આવ્યો હતે હા હું જોઈને આવ્યો. આમ આમ કરો માં નો ખાવા હોય ને તો જાઓ અને બનાવ્યા છે. એ બનાવે એટલે કાંઈ ન ઘટે એક નંબર પાછા બનાવે બટાકા નથી રહ્યા ને ઈ ખાવ વાત કાચે કાચા જ સુધારી નાખ દીધા ભેળવી દીધા એમાં એક જરાય મિનિટ, આ ભેળવી. કાંઈક કીધું મને શું કીધું તે કાંઈ નહીં કાંઈ નહીં એમ બોલી તું કાંઈક બોલી મને બાયડી એવું મને સમજાણું એટલે શું કીધું કે હું આમ જો તમે મોટા ભાઈ વળી પૂછી લે કાઢો. મેં હું કીધું ઈ. મોટા ભાઈ તમને બધુંય કહે તમે ઈ- મોટા ભાઈની વાત જ સાંભળો છો ભાઈની વાત ક્યાં પાછળ સાંભળો છો ભાઈ એટલે પણ તું જ્યારે વતી મોટા ભાઈ શું કરીશો હે તું તારું સાંભળું જ શું નથી ના સાંભળતું ના તમે બોલ્યા કે એક નંબર હતો બાયડીને કઈ આવડતું જ નથી ને અરે ભાભી એ બનાવેલે એક નંબર બના તું બનાય ત્યારે તને આપી તમ તારે આમ બે એક નંબર બને તો પછી કાંઈ ન ઘટે તું બનાય તોય તે તારા હાથમાં અન્નપૂર્ણા છે મને ખબર છે પણ જીભમાં જ થોડીક એટલે આમ સરસ્વતી નો વાસ છે એમ જીભમાં સરસ્વતી નો વાસ છે એમ કહું પેલા દ નીકળી ગયો છે ને મોઢામાંથી ના ના હા હામું તો પછી જોયું નીકળ્યો. હામું જોયું અરે આમ એટલે હામું જોયું શીખવું હવે આમ ત્યાં તો દુ ની જગ્યાએ સરસ્વતી થઈ ગયું હું એમ જ બોલવા જતો હતો સરસ્વતી પણ આમ જરા ઉતાળમાં થઈ ગયા બાકી સરસ્વતી જ બાકી બોલવાનું. દુર્ગા બોલાઈ જાત બાકી એનો અવાજ એટલે કોયલ જેવો આમ તો એ ગાતી હોય ને એ નવરાત્રીમાં ગાતી મને ખબર છે એકવાર મેં જોઈ હતી એને. હા હાય એક નંબર ગાય હો જાણે આમ દિવાળી બેન ભીલ નો ગાતા હોય એવું લાગે મોટા ભાઈના વખાણ કરો પતિના વખાણ હારા ન લાગે મોટા ભાઈના એકાબીજા ભાઈઓ ભાઈઓ વખાણ કરો અમે સાંભળો તમારા વખાણ ને એકાબીજા ઉપર નહીં ભાભી
આ ઘરમાં અમે હું કરવા આવ્યું ને મને તો ઈ જ ખબર નથી પડતી આટલા વર્ષમાં કોઈ દી મને જવાબ જ ન મળ્યો લે ભાભી આ બે ભાઈઓનો પ્રેમ જોવા તો આપણે આવ્યા છીએ અને આપણા બાપને અહીંયા રડતા હતા આપણે વધારાના હતા એટલે આપણા બાપા મોકલી દીધા. હા એવું પણ બની શકે કે તમારા બાપાને તમને બે નડતું હોય તો એટલે લગ્ન કરાવી દીધા હોય. એમ નહીં તો તારા બાપાને તું કામ નડતી? તું સીધી નહોતી રહેતી અહીંયા? હે માવો ને તમને બધું કહું. લે જો ગુસ્સો કરાવ્યો. અરે નાસ્તો નહીં કરવા દે, ભૂખ્યો રે એલા. એના રૂમમાં આવી ગઈ છે, આપણે નાસ્તો કરી લેવાનો ફટાફટ. એવું ન હોય, આપણો રિવાજ છે. હા, બધાને હારે નાસ્તો કરો. મમ્મી વાટે બેઠા છે. મારા મનાવા અને દાવ હું તમને બધાને બોલાવવા આવ્યો. એવું? હા, આપણે તમે મમ્મી પાસે પોગો, હું બોલીને આપણે પાંચે પાંચ ને હારો હાર ટેબલે બેસીને નાસ્તો કરવાનો છે. હું એને મનાવતો હોઉં. ઓકે? હાલ બટેકા પોમો, કાસા બટેકા હાલ ખવડાવી. બેહતા નહીં ખાવા નતર છે ને તમારે બેઠા ને બોલો હો કહેતા હતા. જો એ આ છોકરાઓ એક બાજુ મને કહે કે હવે તમે ઓફિસે નહીં આવતા, તો આ ઘેરે બેહીને મને આવે છે કંટાળો. હા પણ હવે આખી જિંદગી કામ કર્યું એટલે હવે છોકરા કહે છે ને એ ઘરે બેહો ને શાંતિ લ્યો. હવે શાંતિ લેવાના દિવસ છે. આ તમે છોકરા જેવડા હતા તે કોઈ દી ઘરે ભાડ્યું છે? આ રાત ને દી મહેનત કરી છે. એટલે જો છોકરાને ખબર હોય કે હવે છે ને આપણે બાપાને નિવૃત્ત કરી દેવાય. એ એની રીતે રાઈટ છે, પણ જો એ આટલું કામ કર્યું હોય ને આમ ઓચિંતું ઘેરે બેહવાનું આવે ને એ હદે નહીં, ગમે નહીં. પણ જાવ ને આ દોસ્તારો હારે ગમે ત્યાં ઘડી જવાય બેહાય. આ તમારા જેવડા તમારા દોસ્તારો કોઈ નથી? ક્યાંથી હોય? આખી જિંદગી છે ને ઊંધું ગાલીને કામ કર્યું છે. હે તો હવે બનાવો દોસ્તાર. હવે- આ મંદિરે મંદિરે જાવ, આમ ક્યાંક બીજું ઓલો આશ્રમ છે ત્યાં જાવ, થઈ જાય. કામ વગર છે ને મને ક્યાંય છે ને ટપ્પા મારવા કે પાનને ગલ્લે ઊભા રહેવું કે ચાની ટપરીએ ઊભા રહેવું, હે કે ચોરા જઈને વાતો કરવી ક્રિકેટની નાની નાની, એ મારો વિષય જ નથી, ગમતું જ નથી મને. પણ જો આપણે તો ધંધેથી ઘર ને ઘરથી ધંધો આ જ કામ કર્યું જિંદગી પણ હવે તમારે કરવાનું દોસ્તાર બનાવવા, ઘડી સાપડી બેહવાનું, ક્યાંક નાસ્તા પાણી કરવા જવાનું, કોકની ઘરે જવાનું. હવે તમારે ઈ જ કરવાનું છે. હવે આખી જિંદગી કમાયા કરશો? બે એ છોકરા છે. કમાવાની હવે ક્યાં મારે એવી કોઈ ઉપાધિ છે? આ તો એ બાને મારે ઓફિસમાં જાઉં, જૂના સ્ટાફને મળું, અને છોકરાઓ જો નાની મોટી ભૂલ થતી હોય ને તો નજર રાખવી પડે. અને આજકાલના માણસો છે ને આ બધું આપણે ધંધો એવો છે જોખમવાળો, અને બધાને ડાયરેક્ટ સેટ થઈ જવું છે. જરાક જો ખબર પડી જાય ને કે આપણે છોકરા નબળા પડ્યા તો એ ઘોડો કરીને પોતે પોતાનું કરી લે માણસ. અત્યારે મેનેજરને બધું અનુભવ તો હોય જ, આટલા વર્ષથી મારી યારે કામ કરતો હોય એટલે અમુક વસ્તુ એ જાણતો જ હોય આપણે, તો એ પછી છોકરાઓને છે ને સાઈડમાં કરીને પોતે ડાયરેક્ટ થઈ જાય. પણ હવે આપણા છોકરાને બધી ખબર. આપણે છોકરા કઈ નાના નથી, હે? અને એમ કઈ તમારે જાવ હોય તો તમને જવાનું કઈ. હા, એ છોકરા થોડા ના પાડે છે કે તમારે મારી ઓફિસમાં આવવાનું જ નહીં. એમ ના આ તો નથી ફેરો પાડતા, મારવા પણ જવાનું. એમ ના તો શું પાડે હવે, પણ આમ રેગ્યુલર જતા હોય ને તો જ આપણું આમ માન મરતબો બચવાય ને તો આપણને ખબર પડે કે ગઈકાલે શું થયું હતું. આ તો 3 દી જ આવીને 2 દી ન જ આવી તો 2 દીમાં શું થયું હોય ને આ ફેરફાર શું થયું હોય પ્રોગ્રામમાં, હે કોણે ભૂલ કરી હોય ને કોણે કંઈક સારું કામ કર્યું હોય તો આપણે ખબર કેમ પડે? આ તો નિયમિત જવું જ પડે કોઈ પણ જગ્યાએ. જો આ શ્વાસ કેમ નિયમિત લેવી છે, હે રેગ્યુલર આપણે ચાલવી ને તો જ આ ટાંગા ચાલે. એમ છે ને મગજ તો જ ચાલે. ઓફિસમાં જ આવી રેગ્યુલર બેસવી અને ધ્યાન રાખવી. તો પણ છોકરાઓને એમ થાય કે બાપાને થોડીક નવરાશ આપી દેવી. હવે નવરાશમાં છે ને આમાં પછી કાટ લાગી જાય મારા મગજને. ભાઈ કાંઈ કાટ ન લાગી જાય એવું હોય તો આપણે થોડાક દઈએ ને ક્યાંક જાત્રા બાત્રા કરી આવી. એ બધું હવે ટાઈમ કોઈ દી ક્યાંય મને લઈ ગયા ઘરની બહાર તો હવે એટલે છોકરા તમને કહેતા હોય કે તમે નિવૃત્તિ લ્યો, તમારે જ્યાં જાવ ત્યાં હરો ફરો જાત્રા કરો. મને હવે ખબર આપણે બીજી કઈ ઉપાધિ નથી. મને ખબર હતી આ વાત જ આવશે છેલ્લે. હા તો પણ આવે જ ને. લે અમારી બધી બેનપણીઓ છે ને બધે ચારધામની જાત્રા કહીએ. આ એ હરિદ્વાર કેવું છે ને એ નથી જોયું. તું જાણી તને ક્યાં ના પાડી મેં? મને ક્યાંય ફરવાનું મન નથી થતું. મને જો એ આખી જિંદગી છે ને હું છે ને પેલો વર્ક હોલિક કહેવાય અંગ્રેજીમાં એને, એ પછી તને નહીં ખબર પડે. એટલે કામઢો માણા, કામ સિવાય એને બીજું કાંઈ હુજે નહીં. પણ હવે હુજવાડવું પડે. હવે છે ને આપણે આ જ કરવાનું છે. ચારધામની જાત્રા એ જો કોઈ જાતું હોય ને તો આપણું નામ લખાવાનું થાય છે. એ ટ્રેનમાં નહીં, આમ ઉપર પ્લેનમાં. તારા ભરખા ભારે ભાઈ. હવે અભરખા જાય ગયા. અટાણ સુધી તો ખબર જ હતી કે આપણું કઈ હાલવાનું નથી, તમે કઈ નવરા છો નહીં. હવે નવરા થયા ને એટલે બધા વિચાર આવે.
પણ એમાં તને મજા આવશે ને મને સજા મળશે. હું ત્યાં આવે ને પણ ન્યાય એ મંદિર ને તમારે જોતું હોય એવું જ હોય બધું. એ મને છે ને થાકવાનું લાગે. એ થાકોડો જ આવે એમાં છે ને ત્યાં જાણે ઓલો મંદિરમાં ભગવાન બેઠા હોય ને તો બધા ભક્તો તો એ રીતે ઉમટી પડે જાણે ભગવાન ભાગી જવાના હોય મંદિર છોડીને એમ દર્શન માટે તૂટી પડે. અને ઘડીને ઘડી ઓલા પડદા રાખે ને પાછા ખોલે ને પડદા રાખે ને પાછા ખોલે. ઘડીને ઘડી શણગાર ને ઓલી આરતી ને ઓલું ને ઓલું ને અને ઓલા ભગવાનને લાડ લડાવવા પડે ખબર છે નકર ભગવાન રિહાઈ જાય. ટાઈમે હુવડાવવા પડે, ઉઠાડવા પડે, પછી પાછા એને 5 વાગે એને લાડ લડાવવા પડે. એ જીવતા ભગવાનને હાચવો ને જીવતા ભગવાનને લાડ લડાવો તો બહુ છે. એ પથ્થરની મૂર્તિમાં હું પછી ભગવાન ભાળવાના હે ઈ ભાઈ તમને એવું બધું લાગે આ બધા લોકો જાય જ છે ને ઈ તમારે સારું ગ્રુપ જાતો ને એટલે લખાવી જ નાખજો તમતારે. જો એક વખત હું અખતરો કરવા હાટું લખાવું નામ પણ જો પછી બીજી વખત મન નહીં કહેતી તારે એકલાને જવું હોય તો જોજે. હું એકલી થોડી જાઉં લે લ્યો બધાય બબે જણા જાતા હોય ને હું એકલી જાઉં. આ તો હું જીવતો છું એટલે હાલો હું ન હોઉં તો શું કરતું ઈ તઈન વાત તઈ હાલી મેળા. એમ સમજી લેવાનું હું નથી આ દુનિયામાં. હા તમારે આવું ન હોય ને એટલે બધા બહારના જ હોય. એ આપણે તો ઘર ભલું ને આપણે ભલા ને આપણો ધંધો ભલો. શું કરસ? કંઈ નહીં ભાભી, આ બધા પડીકા જોઉં છું કે ડેટ વહી ગઈ હોય ને તો બધા કાઢી નાખું પણ હજી બધા વાર હાલે એમ છે. મૂકી દે ને ઈ. આખો દી કામ 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 ક્યાંય કોઈ દી જવાનું જ નહીં. ઘરમાં હવા નોકરની જેમ કામ કરે રાખવાનું. એ તો હું તમારા દેરના 8 દિવસથી કહું છું કે મને કંઈક ફરવા લઈ જાઓ ફરવા લઈ જાઓ. મોટા ભાઈ નવરા નથી કે હવે હું મોટા ભાઈ હારે આવે તો જ ફરવા જવાનું. બે મણાને કે લગન પછી એકલું ફરવા જ નહીં જવાનું ભાભી. કે તમે મારા જેઠને કહો ને 2 શબ્દ કઈ રેઢા મૂક્યા અમને બે મણાને ઘડીક. તું ફરવાની વાત કરે છે. આ તારો ઘરવાળો છે ને મારા ઘરવાળા રેઠો નથી મૂકતા. આ લગ્ન એટલા વર્ષ થઈ ગયા કોઈ દી એકલા ગયા નથી અમે ફરવા. બોલ આ તમારા ઘરનો નથી મૂકતા. મહેન્દ્રભાઈ ને કયો ઘડીક રાજને રેઢા મૂકે. રાજ કઈ નાના નથી હવે પરણી ગયા છે. 6 મહિના થઈ ગયા લગ્નને. કોક દીક તેમ થવું જોઈએ ને એને કે મારા નાના ભાઈને ને મારા નાના ભાઈની વહુને કંઈક દીવ બીવ ફરવા મોકલું એમ. નથી મારું માનતા તો હું કરું. ફરવાનો મને શોખ છે. આ જેદુને પૈણીને આવીને તા 4 દિવાલની વચારે જ છું. એકને એક વાત લઈને બેઠી છો. મારી ઉપર આડો રાખે. હા તો નાખે જ ને. આટલા વર્ષથી ઘરનો ઢેડો જ કરતી આવી છું. કોઈ દી ક્યાંય હગાવાલામાં આટો મારવા નથી ગયા. હગાવાલા એમ કે તમારા એટલા વર્ષ લગ્ન થઈ ગયા રોટલો ખાવાય નથી આવ્યા. એમ જ છે. મારા પિયરમાંથી બધા લોકો એમ કહે છે કે તમારા નવા લગ્ન થયા છે તમે બધા એક દિવસ આવો એક ટાઈમ જમવા આવો પણ તમારા દેર મોટા ભાઈ ફ્રી થશે ને ત્યારે આપણે રોટલો ખાવા જશે. હવે મોટા ભાઈ લગ્ન થયા કે અમારા લગ્ન થયા મારા હગામાં કોને જવાનું હોય? તમારે બે મણા જવાનું કે અમારે બે મણા જવાનું હોય? અહીંયા મારે એમ કેવું હગાવાલામાં ભેગા છે કે આ બે ભાઈઓ છે ને બે પતિ પત્ની હોય ને એના જેવો વ્યવહાર છે અમારા ઘરમાં. મારે ક્યારે કેવું થઈ જાય છે ભોયરું છૂટું આપી દે ને વહી જાય મારા બાપની ઘરે. ત્યાં હારી હતી કે જાવું જઈ તો હોકતી ટાણે ખાઈ તો હોકતી. આ ટાણે ખાવાય ન મળે. વિચાર કર્યો અત્યારે નાસ્તો 10:30 વાગે કરવા મળ્યો. ત્યાં હું 8 વાગે નાસ્તો કરતી. આના કરતા તો નોખું થઈ જાવ સારું. એ બરાબર કીધું ભાભી. એ બાબતમાં કંઈક વિચારવા જેવું છે. આ બે ભાઈઓને કહી દઈએ આપણે કે તમે બે ભાઈઓ વ્યવસ્થિત રહ્યો બાકી નોખા થઈ જાઓ. બે ભાઈઓમાં નથી રહેવું ભેગું. ઈ જ કરવું પડશે. જો સીધા નહીં હાલે ને તો માનશે હા હું હરાન બધા માનશે આપણા માને નહીં છે ને કઈક હદ હોય ને આપણી. લ્યો હવા નાસ્તા કેવા ગઈ ને ખાલી જીરીક બોલી તો મમ્મી ઉલડવા માંડ્યા હતા કેવા મારી ઉપર. એ તો ઉલડે એના આદત છે. એનો કઈ મગજમાં લેવાનું નહીં. આ જો જેમ હું આ બધું સહનશીલતા આ બધું શીખી ગઈ ને સાંભળતા એમ તુંય ટેવ પાડી લે. હવે મને ટેવ બેવ ના પડે હો. આ મારા ઘરવાળામાં કોઈ ભાગ પડાવે નહીં મને જરાય ન પોવાય. હા હાઈજા ભાઈઓનો પ્રેમ હોય નો ડાઉટ પણ ભાઈઓનો પ્રેમ કઈ રીતે હોય કે એકબીજાને સુખ દુઃખમાં હેલ્પ કરે. પછી કે પાણી પીવું તો મોટા ભાઈને પૂછીને જાવ બાથરૂમ જવું તો મોટા ભાઈને પૂછીને જાવ એવું ન હાલે. આ તમારા તેમને હું એમ કહું સોડા પીવી ઉપર મોટા ભાઈને પૂછ્યો મોટા ભાઈ ના વર્ષે તો બે ભાઈ લઈ આવીએ ને પી આવીએ તરહાટું કરી આવીએ કે જોઈ આ તને આ બધું જોઈને કેટલી બળતરા થાય છે તો વિચાર કર. તારી પેલા આ ઘરમાં હું આવી તો મને કેટલી બળતરા થતી હશે. મને લગ્ન પછી કેવા હનીમૂનમાં જાય. હા તો હનીમૂન ગયો આપણે કહું ત્યાં પાછા આપણે રાત્રે લોંગ ડ્રાઈવમાં નથી લઈ જતા મોટા ભાઈ વગર. હવે મોટા ભાઈ હોય તમે જ કે ભાભી લોંગ ડ્રાઈવમાં મજા આવે શરમ ના ભરવી પડે અમારે. હું બે માણા બાજુમાં હાથ પકડીને નો બેહી શકીએ વ્યવસ્થિત. આ હાંજે એક થાળે ખાતા નથી અમે. આ તમારા દેર ને મારા જેઠ બે એક થાળે ખાય હું તો બાજુ બેઠી ટોકી થાળે ખાતી હોય. અને હનીમૂન ની પડી છે અહીંયા રવિવારે એક આવે છે અડધો દી રજા હોય છે તો એની
નકડી કવી કેતી હા હતી બાયડા મોબાઈલ લઈને બેસી જાય બે ભાઈ કે ટીવીમાં ક્રિકેટ જોવે પોપકોર્ન ખાતા ખાતા શું કરવું હવે આ એની માઉએ છે ને આ બે ભાઈને પરણાય એવા ખોટા વાંઢા રાખ્યા હોત ને તો સારું હતું. હા તો એ કરીએ હવે વયા જાય આપણે માવતર છેલ્લે એ જ કરવું પડશે. નહીં સુધરત છેલ્લે હું એ જ કરી હું કઈ સહન નહીં કામ કરું. કામ કામ માઈ ગયું આજથી છે ને હું કાંઈ કામ કરવાની નથી તારે કરવું હોય ને તો કરજે તેલ લેવા ગયું કામ તું ત્યાં સુધી કરવું જ પડશે ને ક્યાં જાવું હા તો તું કરજે હું નથી કરવાની કામ બાકી બધા કહે કે નવી વહુ આવી 6 મહિનામાં કામે નથી કરતી અને મારો જ વાક આવીશું અમુકાનો ઉલટાનો બધી બાજુ. બહુ સાંભળ્યું બધાયનું હવે છે ને મારામાં સાંભળવાની જરાય ત્રેવડ નથી બહુ સાંભળી લીધું હંતાઈનું કા તમને કોઈ હેરાન કરે છે? કા હેરાન કોઈ નથી કરતું પણ માણા કાંઈ મેન્ટલી છે ને આ બધું છે ને આ થાતું હોય ને નો આપણે કેવી રીતે તને ઈ તો સમજાવું છે જ ને ભાભી. આપણે આપણા ધણીના સહારે આવ્યા હોય હવે આપણો ધણી જ આપણો ના હોય તો અહીંયા આપણે કોની અપેક્ષા રાખવી લ્યો. સમજાણું તને હવે મને તો સમજાય જ છે. તને હજી નહીં સમજાય હજી થોડાક વર્ષ જવા દે પછી અંતે ખબર પડી જાય તને પણ આ એનું ખોટું જ કહેવાય એવો હાચીને હાવ. આ તો છે ને તમારા દેરનો કાકરા કાઢીને મારે ઘસકાવાના છે સારી પટલા ઘસકાવાના છે કાં તો મોટા બેન કાં તો બાયડીને તમારે શું કરવું બોલો. આ એમ કરીને આપણે બેના બેડરૂમ અલગ અલગ છે ને આપણે ભેગા કરી નાખીએ એક કરી નાખીએ એ ભાભી આ રાત્રે ઘડીક 2 કલાક મારો ઘરવાળો મળે ને એ તમારી પાસે રહેવા દ્યો તે છે કે હુઈ જાય છે તો એ રહે તો મારી પાસે ને હુઈ જાય તંબુરો હવે કમસે કમ હાથ પકડીને તો હોય ત્યારે તેમ થાય ઘરવાળો છે 2 કલાક તો હા કે હું જાઉં છું રૂમમાં તો હું જાઉં મારા એ શું કામ છે. મારા રમેશભાઈ ખાતર ભરતા લાગે છે માણસ શહેરમાં ખાતરના ધંધા કરે બોલો સારું કહેવાય ને લડી જ લેવું એને હું ગાયું કેવી રાખી ગૌશાળા હે જલસો છે પણ જલસો માણસોને જલસા છે જલસા. તમે ક્યારે આવ્યા ભાઈ બસ આ જોતો થો હું તને આમ આ કુદરતી સૌંદર્ય જોઈ અને તું જે ખુશ થા ને એ જોઈને મને ખુશી થતી હતી. હું એ વિચાર કરતો હતો કે માણસો ગામડું મૂકીને શહેરમાં તો આવ્યા પણ શહેરમાં જો આ જૂનું આ કહેવાય દેશી ખાતર એનું ત્યાં અહીંયા બિઝનેસ કરે બોલો રૂડું રળિયામણું મારું ગામડું ગામડેથી ભલે વી આવે પણ ગામડાનો કઈ રંગ જાય નહીં આ ભીતરમાંથી હો. એ વાત હા. સાચી છે ગામડું એ ગામડું બાકી હેર તો એમ શું છે કાંઈ નથી. ના ના શહેરમાં છે ઘણું છે પણ કહેવાય ને કે વતનની વતન ગામડા હા શહેરે ઘણું આપ્યું છે ને ગામડાએ બધું આપ્યું હો હોની રીતે બધા હોનું કર્મ કરી રહ્યા છે વતન ઉપરથી જો યાદ આવ્યું આ વતન એટલે કે આપણો દેશ અને દેશ માટે થઈને તને ખબર છે ને આપણા આ દેશના જવાનો એટલે કે સૈનિકો હે પોતાનો જીવ પણ દઈ દે છે આ વતનને બસાવવા હાટું. અરે ભાઈ એના ચરણોમાં તો છે ને કોટી કોટી વંદન વંદન. એની જેવું કર્મ તો દુનિયાનો કોઈ માણસ નહીં કરી શકે. હા કોઈ હું તો કહું કે બહુ ભાગ્યશાળી જે આત્મા હોય ને ભાગ્યશાળી એને કદાચ સૈનિક બનવાનો મોકો મળે હો. અને એને જવાન શું કામ કીધા ખબર કે ગમે એટલી ઉંમર થાય એના અંદરથી દેશ પ્રેમ કોઈ દી જાય નહીં જવાન જ રહે દેશ પ્રેમ એટલે છે ને બધા એને જવાન કહે. મારા તો એક જ વાતમાં બધું મારે કહી દેવાનું થાય આઈ લવ ઇન્ડિયન આર્મી. આઈ લવ ઇન્ડિયન આર્મી અને આ દેશ છે ને બે જ સૂત્ર ઉપર ટકેલો છે અને ઈ હાસા છે. હા એ સાચી વાત છે. જય જવાન અને જય કિસાન. એ પાકું છે ભાઈ તમારું પણ તમે આ બધું કેમ પધાર્યા? હા તારી યાર એક થોડીક મીઠી વાત કરવી હતી. બોલો બોલો મીઠી વાત કરી જ દેવાની જો ખીજાવાની વાત નહીં કરવાની. ખીજાવ હું તને લાગે હું તને કોઈ દી ખીજાવ? ના 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 બોલો બોલો. હા જો રાજ આપણે નાનપણથી સાથે રમી અને મોટા થયા આમ ગણને તો બધા આપણને રામ લક્ષ્મણ કહે છે સોસાયટીવાળા મોહલ્લાવાળા આપણા સમાજમાં બધાય કે આ ભાઈ હોય ને અને પ્રેમ હોય તો રાજ અને માહી જેવો. બાકી કોઈ એવા ભાઈ છે ને નસીબદાર હોય ત્યાં જન્મે આવા ભાઈઓ. પણ હવે મારું કહેવાનું એમ છે કે જો મારાય લગ્ન થઈ ગયા તારા લગ્ન નહોતા થયા તોય આપણો પ્રેમ આવો અકબંધ હતો. તાર ભાભીએ કોઈ દી ઓબ્જેક્શન નથી ઉપાડ્યું. હું જ્યાં જાતો ત્યાં તને લઈ જાતો પણ હવે તારાય લગ્ન થઈ ગયા છે તો મારું કહેવાનું એમ છે કે આપણે બંને સાથે રહીએ. હું અવારનવાર બહાર જાઉં કામથી તું ઘરે હોય તો નાસ્તો કરવાનો ટાઈમ જમવાનો ટાઈમ સાંજનો ડિનરનો ટાઈમ એ ટાઈમમાં અગર જીજ્ઞા બહુને ભૂખ લાગી હોય તો સાથે બેસીને જમી લેતો હોય તો
શા માટે મારી વાટ જોવે છે? અરે મોટા ભાઈ એવું નથી, આ તો પહેલેથી ટેવ પડી ગઈ ને એટલે તમારા વગર ખાવું ન ભાવે. પણ હું એની યારે જમું જ છું, નથી જમતો એવું નહીં. કારણ કે મેં તમારે નાસ્તો કર્યો તો પાછો એની યારે બેહું છું. પણ આ પહેલી વાર નાસ્તો કરવો હોય ને તો મને આમ એમ થાય તમારી વાટ દો, કારણ કે નાનપણથી આદત રહી ને એટલે આદત છૂટતી નથી ઘડીકમાં. એમાં શું છે ખબર? જો આપણા બંને ભાઈનો પ્રેમ કાંઈ ઓછો નથી થઈ જવાનો. તું જીજ્ઞા વહુની સાથે નાસ્તો કરીશ, જમીશ, અને હું જલપાને થોડોક સમય આપી શકીશ, એટલે એમાં ખોટું લગાડવા જેવી વાત નથી. જો એક પત્ની હોવાના નાતે એની અપેક્ષા હોય કે ન હોય કે એનો પતિ એને સમય આપે, હોય જ ને. હોય જ ને. આપણે બંને ભાઈ ફક્ત ને ફક્ત રાત્રે 12 વાગ્યા પછી સવારે 6 વાગ્યા સુધી, એટલે કે ખાલી 6 કલાક એની બાજુમાં રહી છે. સાચી વાત છે મોટા ભાઈ તમારી. આ વાત ઉપર થોડોક વિચાર પણ કરવો પડશે, અને બૈરાઓને પણ ખોટો ન લાગે અને આપણા બે ભાઈનો પ્રેમ જળવાઈ રહે એવો રસ્તો હું કાઢી લઈશ, ચિંતા નહીં કર. હા. બરાબર? તો હવે કે ઓફિસમાં કાંઈ કામકાજ આપણે વધારવાનું છે, દિવાળી નજીક છે, તો શું કરવાનું છે? જો અત્યારે તો કંઈ પ્લાન નથી, પણ દિવાળી પછી એક નવા પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યા છીએ. હા, તો હું એ જ તને કહેવા માંગુ છું કે આ ધંધામાં હવે પહેલાં જેવું કાંઈ રહ્યું નથી. હે, હમ. બહુ કોમ્પિટિશન વધી ગયું છે. મતલબ એ તો જો મોટા ભાઈ હરેક ધંધામાં રહેવાનું જ છે. હા, અત્યારે મેં વિચાર્યું છે કે આ ધંધો બનતો નથી જ કરવાનો, પણ સાથે સાથે કંઈક નવું એમાં એડ કરીએ ને એવું વિચારી રહ્યો છું. કારણ કે આ સમયમાં 1 થી 2 બિઝનેસ કરે ફાયદો નથી, 2-3 બિઝનેસ તો કરવા જ પડે એવો સમય આવી ગયો છે. પણ હું મારી રીતે જોઈ લઈશ, એની તમે ચિંતા નહીં કરો તમે. હા, પણ આપણા બિઝનેસમાં તે અત્યારે જે કરીએ છે ને એમાં લોકો પગ ભરાવાવાળા વધારે છે યાર. એ તો મોટા ભાઈ રહેવાનું જ તે. સારું ચાલો હવે જઈએ. ભૂખ લાગી છે, ચાલો. આજનો દી ખાઈ લઈ હારે, તો કાલથી પાછો વાટ નહીં જોતો એમ, એટલે જમવાનું હારે જ છે. આ હા 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 એ હકેથી ધાન નથી ખાવા દે એમ બાયું માળા. શું થયું? બસ તમે રામ લખનની જોડીને જેમ એ મેં તેરા હીરો ને મેં તેરા યાર ને એમ કરી કરીને દોસ્તી કરતા પેલા ગીત ગાવલા શોલે ફિલ્મમાં નથી ગાતા? તો પણ અમે બે ભાઈઓ છીએ તો અમે બે ગાય નો ગાય, બીજા શું કામ અમારે ગાવા એ છે? બધું છોડીને તમે શું બળતરા કરતા હતા? જીવવા નહીં દે ને આમ ને તેમ. કોણ જીવવા નથી દેતું મારી માં? એ ભાઈ એની ક્યાં વાત છે, આ બાયું માળાની વાત છે. એ વાયુમાણા તમારા કે અમારા? તમારા છે. એક રાંધવાના ટાઈમે બી છે ને એમ રહોડામાં ન જાય. હે, તેને કરવું છે શું? ઘરના કામ નથી કરવા, કંઈ ઘરમાં ધ્યાન નથી આપવું વડીલોને પ્રત્યે. અને હા, અમારું તો હાલો કાંઈ ન કરે, તેલ લગાવવા ગયું. પણ તમને બેને ભાઈઓની બી છે ને વાતો આમ હામે એવા આમ શિંગડા ભરાવે છે. મને લાગે છે કે તમારી દોસ્તી જે છે ને આમ ભાઈપણું, આમ એકબીજાના જીવ આપવા માટે તૈયાર છો. તમારે છે ને વીજળીની તિરાડ પડવાની છે, લે કડકડતી પડવાની તમારી હું કામ બે પણ વચ્ચે. હું કામ કઈ કારણ? કોણે કીધું આવું બધું એ તમને? કડકડતી પાડી જ દે, તમે જોજો ને. કોણ એ બાયું માણા હોય એટલે પૂરું થઈ જાય અમારે. આપણે બાયું? કાંઈ- હા, કાંઈ ઘટે જ નહીં એમાં. એ છે ને એ બેના એંધાણ મને આવી ગયા છે કે આ તમને બેને ભળે છે ને એ હવે ટકવા નથી દેવું લોકો. એને ગમતું નથી એવું? જરાય નથી ગમતું એ લોકોને. પણ એને વાંધો શું આવે છે ખબર નથી પડતી. આ ભાઈ વગર એક હું ખાતો નથી ને તો એ ઓલીને તકલીફ છે, તો મેં વળી હવે ભાઈ વગર ખાવાનું ચાલુ કરી દીધું. તો હવે બીજું શું જોઈએ? એને નોખા કરાવવા છે બધાને? મેં શું એ એવા જ પેતરા છે, એને છે ને ગમતું જ નથી. એને બાયું માણસને શું હોય ખબર છે? મારો ધણી મારો ધણી, તારો ધણી તું લઈ જા, તું તારી રીતે કરી લે, બસ આ જ એને બધાને છે ને ખેવના હોય છે બધાને. અને સારું તો જોઈ જ નથી શકતા ને. હે ઘર મતલબ- ભાંગશે, જોજે મારું ઘર ભાંગશે આ બાયું. એટલે ભાઈ નહીં કાંઈ થાય પપ્પા, તમે ચિંતા શું કામ કરો છો? બાયુના બાપનું થોડું છે અહીંયા, તે કેમ કરશું અમે? એ ભાઈ એ તો આ તમે જો ભાણે નોખા થાવ ને થોડાક, હવે તમે જમતા હતા એક થાળીમાં, એમાં નોખા થઈ ગયા. જેના અન્ન જુદા એના મન જુદા ભાઈ. પણ આ તો પપ્પા એની હાટો થઈને મેં વળી એને આ ભાઈ ભાઈ એની હાટું જ થાય પછી બધું આગળ જતા એ કે મારી હાટું આમ કરો ને મારા છોકરા હાટું આમ કરો ને તમે મારા ધણી છો ને આ બધું પછી મારી હાટું જ થાય, બધી તારું મારું જ થાય પછી એમાં. વાત એકદમ સાચી છે પપ્પાની. ના ના, હે, આ પપ્પા જે કીધું ને તદ્દન સત્ય કીધું છે. હે, આ તારી ભાભી અને જીજ્ઞાઓ બંનેને આપણે જે સાથે ફરીએ છીએ હરીએ છીએ, એકબીજાને ટાઈમ આપીએ છીએ, એટલે એ લોકોને એવું છે કે અમને ટાઈમ નથી આપતા. એ લોકોના મનમાં એવો વહેમ ગળી ગયો છે. એ હોય ને બીજું શું હોય ખબર છે? એને એમ કે મારો ધણી છે ને મારા ભાઈને પ્રોત્સાહન આપે, એને કે ધંધો ઉજવાડે, એને આગળ લાવે. આ બાયુને તો એનું પિયરિયાનું જ બસ હોય ગતકડું. અમે બે ભાઈ
અમારા બિઝનેસ ઉપર જ ફોકસ કરીએ છીએ કે અમારી શું કહેવાય આ જોડી છે ને કોઈ તોડી ન શકે. વિઘન નાખવાવાળા તો ઘણા છે દુનિયામાં, પણ ભાઈ, તોડી શકે નહીં, ઈ હાટુ અમે મહેનત કરીએ છીએ. પારકાની છે ને વિઘન નાખે ને કાંઈ અસર ન થાય આપણને ને એમાં ફેરે ન પડે. પણ જ્યારે ઘરના જ છે ને ભેદી લંકા ઢાળે, આ ઓલો વિભીષણ નહોતો હા હા હે એમ આપણા બાયુમાં મંથરા અને આ બધી એક એક ચડિયાતી છે, સમજે ને? કાંઈ હે? વાંધો નહીં પપ્પા, આનો કાંઈક અમે રસ્તો કાઢી લેવો. હા. બહુ વળ ખાતી હોય ને તો બેયને સમજાવવી પડશે. અને કા છે ને બેને પિયર મોકલી દો. આ ભલે છે ને તારી માને હાથમાં એ હાલે છે હે, એના હાથના રોટલા ખાઈ લેવું આપણે, પણ એ એમ કહે ને કે આમ કરો એમ થવાનું કરવાનું જ નથી થતું. પપ્પા જે કરવું પડે ને એ અમે બે ભાઈ કરશું. બાકી અમારી રામ અને લક્ષ્મણની જે જોડી છે ને એ કોઈ તોડી તો નહીં જ શકે. તોડી તો નહીં જ. એ હું છે ને ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું, આ ગામમાં ભાઈ ભાઈને ભળતું નથી કોઈને હે, અને મારે બે દીકરાને આમ ભાઈ તો ખરા પણ આમ ભાઈબંધી પાછી એવી હે, રામ લક્ષ્મણ જેવી એકબીજાનો પડછાયો બનીને જીવે છે. પણ કોઈને છે ને આ અદેખાય હોય, આમાં આંખમાં ઝેર હોય ભાઈ માણસ. અમે બે એવો વિચાર કર્યો છે પપ્પા કે આ વિધાતાએ છે ને વિધાતાએ અમુકના લેખ લખ્યા હોય કે અમુક સમય સુધી અમુક વ્યક્તિ સાથે રહી શકે, પણ મારો એવો વિચાર છે કે આ વિધાતાના લેખમાં છે ને મેઘ મારી દેવો છે. આ કદાચ બેમાંથી એક આ ધરતીમાંથી ઓછો ન થઈ જાય ને ત્યાં સુધી તો એકબીજાનો સાથ છોડવો નથી. હા એ તો બોલ્યું તો કુદરતી છે ભાઈ, તો હજી તો ઘણું તમારું જીવન બાકી છે અને ઘણું કરવાનું છે, પણ હું જીવતે જીવ છે ને ત્યાં સુધી તમે છે ને બે ભાઈ એ ભાઈબંધી રાખજો હે, કોઈ કાળે છે ને પપ્પા તમે તોડતા નહીં, પછી બાયુને છોડવી પડે તો છોડી દેજો. પપ્પા ભરોસો રાખો, હવે દુનિયા છોડવી પડશે ને તો છોડી દેવું, બાકી અમને બેને કોઈ દી અલગ નહીં કરીએ. આ તમને અમે વચન આપીએ છીએ. એ મારા અંતરના આશીર્વાદ તમને બેયને. અને આમ જુઓ જેનો બાપ તમારી જેવો હોય એના દીકરાને શું મૂંઝાવાનું હોય? હે, મૂંઝાવાનું તો ક્યાંય નથી બેટા, પણ આ છે ને પરિવાર લઈને બેઠા હોય ને હે, અને બાયુ માણસ પછી આવું ઘરમાં ને ઘરમાં કારસ્તાન કરે એટલે આ છે ને મનમાં થોડુંક દુઃખ થાય. બસ હવે ચિંતા છોડી દો, બધી વાત છોડી દો, વાત કરો. હાલ એની વાતોમાં નહીં આવતા બસ. નહીં આવી, હાલ હાલ હાલો હાલો અંદર હાલો. અંદર હાલો. શું કરશો આ બધું? હે, શું કરશો તને પૂછું? વચ્ચે બોલો મને, કેમ? ડિસ્ટર્બ થાય. ગાડી ગેરેજમાં રિપેરિંગ થાય છે. હમ. હવે ભાઈ દૂધે નાયક આગડા ધોળા નો થાય, રહેવા દે. આ બધુંય શોભતું નથી. એમનેમ જે ભગવાને રૂપ આપ્યું હોય ને સારું જ આપ્યું હોય. અલ્યા સુના નો સોપડવાના હોય એલી કહું છું. ક્યાંક તો શાંતિ લેવી ને. હ એક કેટલોક સોપડો જોવા જતો દેખાય એમાં આમ જો ક્યાં છે હવે? ઉડ્યું, હવે ઉડ્યું આમાંથી. ફાકા નો મારતા હોય તો આ એક જગ્યાએ અહીંયા મને શાંતિ મળે ન્યાય તમે લોહી પીવા આવી ગયા. હા, મને એમ વાત કહેતો તું આ મેકઅપ બેકઅપ તો ઠીક મૂક સાઈડમાં. હમ. આ બાયુનો છે ને ધર્મ છે મેકઅપ કરવો હોય, કારણ કે આ ઘરવાળાને રીઝવવાના હોય ને એટલે મેકઅપ તો કરવો જ પડે. ના ના જરાય નથી રીઝવવા મારે, હું મારી પોતાની ખુશી માટે કરું છું. હા, એ વાંધો નહીં, પોતાની ખુશી માટે કરો કે વાળવાની ખુશી માટે કરો મને નથી ખબર, પણ આ તે હું હાજરી છે હું ઈ મને કહેજો. કા તકલીફ શું પડી આ તમને? જીગુડિયા આ જીગુ ઓવારે તું બાયથી હું કરવાને એમ કહું છું. બાયથી 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 અરે પણ પેલા તો બેયને હારું ભળતું તું, હું થયું અચાનક એમ કહું? જેમ આવે એમ ઉંદેડી મારી સામે બોલે તેના મનને સમજે શું? દેરાણી થઈને જેઠાણી સામે લવારી કરે? અરે પણ એને ઉંદેડી નો કહેવાય, ઈ વહુ છે તારી કરતા નાની, નાની બેન માનની દેરાણી છે તારી, તારે નહીં બોલવાનું એની સામે ઈ બોલે તો. ઈ જો મને આડાવડા શબ્દ કીધા ને એટલે હું બોલવાની. લા ભાઈ, બે માંથી એકને છે ને શાંત રહેવું પડે તો ઝઘડો ન થાય. આ ઝઘડો થાય એવું હું કામ કરો છો? નાના મોટા જેવી મર્યાદા શેખાય? હા, મને નથી ખબર પણ હું કહું ઈ બોલે તો તારે શાંત રહેવાનું. મને શાંત રહેવાનું? હા, ઓલીને નાનીને કયો ને શાંત રહેવાનું. મને અહીંયા શિખામણ દેવા આવ્યા પણ છે. ઈ નાનું કહેવાય, છોકર બુદ્ધિ હજી નવે નવી આવી છે બિચારી. સોકર બુદ્ધિ કયો ને? હા, હે ઘોડિયામાં હિચકેસ કે માની લો કે ઘોડિયામાં હિચકે એમ. પણ આપણા માટે નાની જ છે ને, નહીં બોલવાનું એની સામે, બિચારીને સમજાવવાની, કંઈક ન આવડતું તો શીખવાડ નહીં. હુંય નાની જ છું, સમજાણું? હું કાંઈ 50-60 વર્ષની 70 વર્ષની નથી થઈ ગઈ. એમ ઉંમરની વાત નથી કરતો બાપા, આને તો કઈ બાજુ સમજાવવી. એકેય બાજુ ને જાઓ અહીંથી મગજ મારી કર.
મગજ મારી નથી કરતો. આ સમજાવું છું તને, તું સમજ. આ ઘરમાં છે ને આ નોખા થવાના ધંધા તમે આદર્યા છે અને અમે બે ભાઈ નોખા થવા નથી માંગતા. તો થઈ જાવ ને નોખા. નથી થાવું એટલે તો સમજાવું છું તને. નથી સમજાવવાનું દીકરા, ક્યાં થાવ છો? આખો દી તમારે બાઈને બે ભાઈને રહેવું, ઓલી આખો દી મારી ઉપર તાંડવ કરે છે. આ તો પણ તું તાંડવ શીખી જા ને, પછી બે છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો બનાવજો ઉભા રહે. તાંડવની. તાંડવનું કયો છો ને, તો જીરીક હું બોયલી હામી તો અહીંયા હું કામે એવા ફરિયાદ કરવા? હા, જાઓ કરતા નહીં. તમે જ કીધું ને કે તાંડવ કરજો, હમણાં તમે જ કીધું મને. પણ મારે તો તને જ કહેવાય ને, હું મારી બાઈને જ કહું ને, જીગુ વહુને થોડો કહેવા જાવ. કાનો કહેવાય? હા, હું અરે. કામ નો કહેવાય? અરે વહુ કહેવાય, એની સામે મારે નો બોલાય, મારે તને જ કહેવાય. તું સમજ નહીં? રાજભાઈને કહેવાય ને, ઈએન બાયડીને કહે. જાઓ. અરે પણ એવું ન હોય. રાજને કહું તો એને એમ થાય કે તારું ઉપરિયાવણું લઈને હું એની પાસે ગયો છું. એટલે મારી પાસે આવવાનું? હા, તો તારી પાસે જાઉં ને તારો ધણી છું તો નહીં માનું. જો ઈ કઈ આડાવડું બોલવાની એટલે મારી જીભ હાલશે. એની જીભ છે ને કેવડી હાલે છે, એના કરતા તો હું છે ને 5% માન હલાવતી એસ જીભડી. આની જાને એવું હું કરશો બાય? નહીં માનું. પ્લીઝ. ના પાડી ને. એવું હું કરશો? જો ઝઘડો થાય ને એવું હું કામ કરી ઘરમાં? ઝઘડો જ કરવો છે હવે. માણાને ક્યાંક તો શાંતિ લેવી ને. તો ઝઘડો કરવાથી શાંતિ થોડી મળે, મગજ ગરમ થાય. ભલે થાય, મારો થાય ને મગજ. પછી તું મને એમ કહેશો કે પગ દુખે ને માથું દુખે ને દબાવી જો એમ. કેતી કીધું એ? અને મેં કીધું હોય ને તમે મારા પગ દબાવ્યા હોય, હાલો દબાવો, પગ દુખે. લ્યો ને, લાઈ દબાવી દો. જાઓ ને હવે. હા, તો ના પાડે છે. અમે એવા નથી લુગરા કે તમારા તો? પાસે પગ તો દબાવડા. એમાં કઈ હું કઈ નાના બાપનો નહીં થઈ જાવ. જેનો દીકરો છું એનો જ રહે, પગ દબાવીને માથું દબાવી દે ને તો. નહીં, ઈ મારે કાઈ જોવું નથી. જો ઈ છછુંદરી મારી સામે બોયલી ને એટલે હું હામાં જવાબ દેવાનો. અલા, બહુ સહન કર્યું અરે મેં પણ ઈ એનું. સસુદરી નથી, જીગુ વહુ છે, એનું નામ જીજ્ઞા છે, બિચારા હારા છે. તું બોલ માં એની આમે. એટલે ઈ હારી, હું ખરાબ, તમારું કહેવાનું એમ છે? અરે બાપા ઊંધો મતલબ લે માં, તુંય હારી છો. નહીં નહીં, કયો મને કયો. ઈ હારી છે ને હું ખરાબ છું? નહીં, તું એની કરતાય હારી છો, પણ મારું કહેવાનું એમ છે કે તું છે ને એને સમજાય એટલે એને તારી જેવી કરી દે એટલે નો બાંધવાનું થાય એમ. ઈ સમજાવે સમજે એમ છે ઈ. હા, સમજાવાથી છે ને બધાય સમજી જાય. તું બાજ માં બાપા પગે લાગુ, તને હું નહીં પોગી શકું. કામ કરતા દાખલો પડે છે તમારી ડોહીને. વાતું કરે જાવ અહીંથી ને. અહીંયા શાંતિ નથી લેવા દેતા. ઘડીક બે ઘડી અહીંયા કર કર લે મેકઅપ કર, તું મેકઅપ કર. કરીશ જ. ભાભી. બોલો હવે અહીંયા નો જવા દેતા મને. હા, હું માંડ્યું છે આ બધું? શેની વાત કરો છો? હું માંડું? એટલે અજાણ્યા થતા સારું આવડે. આ તમે જીગુઆરે હું કામ ખોટા ખોટા ધડીકા કરો છો? ઠીક એમ કયો ને કે જીગુ આયરે તડીકા લે. હા, ઈ તડીકા લેસ મારી હામો. ઈ નથી દેખાતું તમારી બાયડી? હવે ઈ હું તડીકા લે? તમારે તો બેને સારું બને છે, તમે બેને તડીકા લેવા મળ્યા છો એમ કહો. હા, હારું બનતું તું. આ તો હું જાતું કરતી હતી ને એટલે હારું બનતું તું, પણ હવે તો મારી માં થવાનું કરે છે. વાહ ભાઈ વાહ, આ ઘડીકમાં કાં બધું ગંધાઈ ગયું? હે, ઘડીક તો બેન બેન કરો ને. કામ નથી કરવા કાંઈ. હા, અમુક વસ્તુ નો આવડતી હોય તો હું એને શીખડાવું કે નો શીખડાવું? ભાભી શું તો હા, પણ એને તો આવડે છે ને બધું, હું નથી આવડતું એને. એ અમુક વસ્તુ નો આવડતી હોય, બધું બધાય શીખી નથી આવ્યા. મને આવડતું ન હોય તો મારે જીગુન કેવું પડે કે મને શીખડાઈ દે. નો કેવું પડે? કેવું જ પડે ને. હા, તો શીખી લેવાનું હોય કે નો શીખી લેવાનું હોય? તો પણ ઈ જ્યાં વિરોધ કરે છે તમારો કઈ? કરે જ છે ને. મને બધુંય આવડે ભાભી, તમારે સલાહ દેવાની જરૂર નથી, તમારે શીખડાવવાની જરૂર નથી. ઘરમાં કાંઈ કામે નથી કરું. કામે હમણાં તો ધમધડા વગરના કરે. કોક મહેમાન આવ્યું હોય તો ઘર કેવું ખરાબ લાગે. લા પણ આ તો સમજાતો ને તમે બે. હું માંડ્યું છે ઘરમાં, ઈ આમ કે ને તમે આમ કયો. એની પાસે તો તમારો વાક આવે, તમારી પાસે એનો વાક આવે. મારે ઘડીએ મને સંભળાવ્યા રાખે. અમે ક્યાંય બહાર ફરવા નથી જાતા ને અમે વાં નથી જાતા ને અમે હગાવાલામાં નથી જાતા, તો હું શું કરું? લે, આમાં ફરવાની વાત વચમાં ક્યાં આવી? હા, તો બધુંય સંભળાવેશ ને મને. એક વાત મને સંભળાવેશ. બોલ. તમારે છે ને 100 વાતની એક વાત તમારે એને કઈ કહેવાની, એને જે કરવું એને કરવા દેવાનું. કા હું કામ? હા, એટલે મારે સાંભળા રાખવાનું. આ ઘરમાં બેઠા બેઠા ઈ બડબડ બડબડ કર્યા રાખે છે. હોય પીધું છે આ બે ભાઈઓ તો હવે ધરાઈને ધાન નથી ખાવા દેતા. મને કેવા આવ્યા એના કરતા આ જગ્યાએ તમે માં ગયા હોત તો જીગુ પાસે. એની પાસે જઈને જ આવ્યો. હા, તો એને સમજાવો ને. એમાં તમારો વાક નીકળ્યો બધો એની વાતમાં. તો તમારી બાયડીનો વાક છે, તમારી બાયડીનો. મારો નથી. આટલા વર્ષથી પૈણીને આવી ઘરમાં, ઘર મેં નથી આયકું.
તો ઘર ઈ નથી હાંકતી, તમે કેવી વાત કરો છો? ઘર ઈ નથી હાંકતી? કેવી વાત કરો છો હે? તંબુરો હાકે છે ઘર. હાવ હમણાં છે ને હમણાં હાવ કામમાં છે ને ગફલાઈ કરે છે બેઠી બેઠી. મને લાગે છે કે આમાં કાંઈક ડાળમાં કાંઈક કાળું છે. આ ઘડીકમાં આમનું આમ કેમ થઈ ગયું કે ખબર નથી પડતી. આમ ભાઈ વારે ખાતા હતા તો વાંધો હતો તો મેં વળી બેન કર્યું એની હારે જો ખાવાનું. ડાયરમાં કાળું નથી, તમારા બાયડીના મગજમાં છે ને કાળું છે. મગજ કાંઈ મગજમાં કોઈને કાણા હોય ખબર પડે કાંઈ? પડી ગયું એને, બુદ્ધિ વઈ જાય છે બધી બારોબાર, જેટલી સલાહ દઈએ એટલી. ખબર નથી પડતી આમાં કોનું મારે હાસું માનવું, તમારું માનવું ક્યાંનું માનવું? એમ કરો ને, આ તમારે એને કાંઈ નથી કેવું ને સીધું મને કેવા આવી જાવ ને બધો વાક મારો દેખાય છે. એને કીધું એમાં તમારો જ દેખાય. કાંઈ વાંધો નહીં, મારા પાસે છે ને એક રસ્તો, હું આપણે નોખા થઈ જાય. હે હા નોખા થઈ જાય? હા તો બીજું હું, એટલે મારે તમારી બાયડીને છે ને વાતે વાતે કાંઈ કેવું નહીં, અને ઈ તમને કહે તો તમારે ફરિયાદ મારી પાસે કરવા આવવી નહીં. એટલે અમારે બે ભાઈ નોખું થઈ જવાનું? હા તો કેમ ન થવાય નોખું? હા શું કામ ન થવાય? બાયડી આવી ગયા પછી નોખું થવાય જ ને. આ ગામ આખાના દીકરા નોખા થાય છે, ભાઈયું ભાઈયું બાયું બાયું ન ભળતું હોય તો. નહીં હાલવા જો તમે બે ભેગું થઈને અમારું બે ભાઈનું છે ને આ પ્રેમ છે ને નહીં રહેવા જો તમે, એવું લાગે. એવું ન હોય કે નોખા રહેતા હોય તો પ્રેમ ઓછો થઈ જાય. આ જેના અન નોખા થાય ને એના મને નોખા થઈ જાય, ખબર છે તમને? ઈ બધું હવે વિચાર છે હવે ખાલી. હા ઈ બધું આપણે જોવાનું હોય. કાંઈ વિચાર નથી, વાતું કરો છો નાખી દેવાની તે હાલી નીકળ્યા છો. નાની નાની વાતોમાં ઝઘડા કરો, ઘરમાં શરમ નથી આવતી તમને બે માંથી? જરાય શરમ નથી આવતી. હવે હદ થઈ ગઈ છે. હવે હું ઈ સહન કરી કરીને થાકી ગઈ છું એનું. જો ઘડીકમાં તો થાકી હોય ત્યાં બધે. મને સમજાતું નથી કે તમને બેને વાંધો ક્યાં પડે છે. ઓલીને કામ નથી કરવું એમ કે છે, ન્યાદ આવતી એમ કે ભાભી મને ટક કર્યા કરે બધી વાત. મેં તમને કીધું ને કે શીખડાવવાની વાત આવે ન્યાયને ટક લાગે. ઈ એમ માની લેતી હોય તો કે ભાભી મને સલાહ આપે છે તો હું શીખું એમાંથી ને. એને ટક કહેવાય. ટક કેને કહેવાય ખબર છે? આખો દિવસ કામ કરતી હોય ને જેમ આવે એમ ટક કરતા હોય, વારે ઘડીએ ટક કરતા ને એને ટક કહેવાય. વાહ ભાઈ વાહ, મારો ભગવાન. આમાં તો કઈ કોની કળ પકડવીને આ બધાય હાસું જ કીધું છે. આ બાયુ પાસે છત્રી કળા હોય, એની એકે કળા આપણને સમજમાં ન આવે. તો વાંઢીનું રહેવાય ને. કોને કીધું તું પૈણો બે એટલે ખબર હોત ને આવી આ લપ થાય તો આ વાંઢા જ રહે બે ભાઈઓ. કાંઈ નથી કરવું હવે, સીધી ને ચોખ્ખી વાત. આપણે નોખું જ થઈ જવું છે એટલે વાત પતે. આ રોજના કજિયા કોણ કરે? તો મારું મગજ દુખવા માંડ્યું છે. એ આ તમારે છે ને બેને પિયર બી જવું વઈ જજો, અમને બે ભાઈ નોખા કરવાની વાત ન કરતા. કા પિયર જવાય એક પૈણીને આવ્યા સમય? હા શેના પિયર જાય? તો અહીંયા આવીને અમને નોખા કરવાના જ તમારે? તો તમારે બાયડીને સમજાવો તો નોખા ન થાય. હા હું એને એકવાર હજી સમજાવી દઈ, પણ તમે થોડાક માપમાં રહેજો, પછી કહેતા નહીં મને કે કીધું નહીં. તમારી બાયડી નો સમજે ને એટલે નોખું જ થવાનું છે. થઈ જ જાજો બે માણા નોખા, કામે બે થઈ જાવ. એવી વાતું કરે છે, બોલવાની ભાન નથી જરા. બાયડી નોકરાને તાણીને હેલા એવા. શું કહો છો? આ બોલો ને પપ્પા, શું કામ બોલાવ્યા અમને? આ તમે ઘરમાં હું આયતરું છે કે ખબર પડતી નથી. હે એ આખેથી જીવવા દો ને બધાને. તમને કઈ તકલીફ છે બધાને? તકલીફ હોય તો જ કરતા હોય ને કાંઈક. અમને શોખ તો ના હોય કઈ વસ્તુ કરવાનો, નહીં ભાભી? હા બરાબર જ છે ને. હા જે થાય છે ને એ બરાબર જ થાય છે. હવે અમે શું કરીએ આમાં, તમે કયો જોઈએ? તો આમાં તમે ઘર ભાંગવાની વાત કરો છો. હે છોકરાઓને હકેથી જીવવા દો અને જીવો તમે. અને આ જે કઈ કરો છો એમાં સારું થઈ જવાનું બધું. હા તો સારું થઈ જાહે, મને એવું લાગે સારું થઈ જાહે. એ હા તો અમને કયો હુકામ કરો છો અને કઈ રીતે કરવું છે તમારે? અમને કયો તો કઈ ખબર પડે ને. એને જુદું થાવ. જો અમારે જુદું પણ નથી થવું કે નથી મારે પિયર પણ જાવું, પણ આ તમારા બંને દીકરાઓને સમજાવો ને પપ્પા કે થોડોક સમય ઘરમાં એમની પત્નીને પણ આપે. બંને ભાઈઓ આખો દિવસ તમે જોવો છો ને એમની જાતે ગમે ત્યાં હેરા કરે ફૈરા કરે. શું પપ્પા અમારું કઈ જીવન જ નથી? અમે કઈ સપના લઈને આ ઘરમાં નથી આવ્યા? હા તમારી વાત તો સાચી છે. બે ભાઈને ભળે એટલું છે ને કે દિવસ રાત એ ભેગા ને ભેગા ફરતા હોય, જ્યાં જાય ત્યાં ભેગા. હવે લગ્ન કરી દીધા તો બાયુ માણસ થોડા ભેગા રાખવા પડે અને એની જવાબદારી નિભાવવી પડે. હવે છે ને અમારે કાંઈ નથી કરવું. આ જો એમ કહે છે કે મારે હવે છૂટા છેડા લઈ લેવા છે અને હું કહું છું કે નોખું થઈ જવું છે. તો પણ એમાં બીજું શું કરવું મમ્મી? છૂટા છેડા થોડા લેવાય બટા. અમે પણ બે બહેનો છીએ. લગ્ન પહેલા હું ને મારી બેન બંને અમે એક જ થાળીમાં જમતા હતા. કોઈ દિવસ એકાબીજા અલગ નથી પડ્યા. આ લગ્ન થઈ ગયા, સાસરે આવી ગયા તો અમને અમારી જવાબદારીનું ભાન આવી ગયું. આજે મારા મામાના છોકરાનું જળ હતું તો પણ ન આવ્યા. વિચાર કરો, મોટા ભાઈ ફ્રી નથી એટલે કે નથી જાવું હોય કે. અમારા આજની ભૂલ છે હો. અને જોવો પપ્પા, આ તમે કહો છો ને કે તમે બે વહુ બાંધો છો, હવે તમને કહી દો કે અમે હું કામે બાંધીએ છીએ.
હા તો તમે બોલાવ્યા ને એટલે વાત હા, પણ ખોલું કયો તો ખબર પડે ને આમાં તમે બધું શું છે. અમારે છે ને બે બેનું ને અમને ભળે જ છે બરાબર. અમે એકેય દેરાણી જેઠાણી બાંધ્યું નથી પણ અમે નાટક કરીએ અને કદાચ અમે બાંધીએ અને બે ભાઈઓ નોખા થઈ જાય ને તો બે બાયુને ટાઈમ આપે એટલે અમે આ નોખું થવાનું કરીએ છીએ. તમારો વિચાર તો સારો જ છે ને, હે આમાં ખોટું ક્યાં છે? પણ હાલો આવું કઈ કરશો તો ઓલા બેને ખબર પડશે. આ અક્કલ આવશે. તોય નહીં ખબર આવે. નથી પડતી પપ્પા, તોય ખબર નથી પડતી. એને એકની સામું જો બે ભાઈઓ જોઈને અમને શાંત રાખીને પાછા હતા ને એમને બહાર વયા જાય છે. જો ચીકુ હવે અત્યારે મમ્મીને ને પપ્પાને બેને વાત જણાવી દીધી. હવે છે ને મમ્મી ને પપ્પા તમારા બેનો સાથ જોઈએ છે અમારે. હા, તે હા, અમારે પણ- સાથ આપવો જ પડે ને, આપણું ઘરની વાત છે આ તો, હે આપણે છે ને અને બધાનું સુખ છે ને બેલેન્સ કરવાનું હોય. આ પછી આ એક તરફી બધું ગાઢ પ્રેમ બતાવે, અતિની ગતિ ન હોય પાછી. ને નહીતર છે ને આ વઈ જાય. આને તો ચોખ્ખું મને કહી જ દીધું કે હું છૂટાછેડા લઈ લઈશ. આવશે ને બે ભાઈને સમજાવશું. તમારે કાંઈ છૂટા સેડાઈ નથી લેવા ને જુદું નથી થવું. હા, તમે એમાં- સમજાઈ દેજો બે. સમજાવવા જ પડે ને. લે બાકી અમને છે ને બેને ભળે જ છે, અમને કઈ વાંધો નથી. પણ અમારે પછી ટાઈમ ક્યાં કાઢવો? પછી અમારે મગજ ખરાબ થાય ને એટલે અમે કોઈને ન પકડી તો અમે બે બાથીએ શું કરીએ? આ પણ સાચી જો વાત છે. ખાલી મગજ ઈ શેતાનનું ઘર કહેવાય, બરાબર છે. અને આમાં શું છે કે જો હજી બે ભાઈઓને હક નથી થાતું, ન્યાય બાંધતા છે આ પાણી મને 4 દિવસ શરદી છે તો ખબર નથી પડતી દવાખાને લઈ જવાની એને. ઈ વાત ય સાચી પણ- તમારી. પણ જો ઘરનાની કાળજી ન લો અને તમે બે ભાઈઓ રેખડા કરો ને મોજ કર્યા કરો તો કોઈને અદેખાઈ થાય જ ને, હે? અને સમય તો આપવો જ પડે ને આ ઘરનાને. જો ને વા પાણી પીવે તોય ન્યા ઘૂસ ઘૂસ કરે છે. બોલો એને એમ નથી થાતું કે મા બાપ અહીં બેઠા, બે બાયડીઓ અહીંયા છે તો ન્યા જઈને ઊભી આપે. એને એ રસ જ એટલો પડે બેને. ઈ બે ભેગા થાય એટલે દુનિયા આખી ભૂલી જાય છે. વાતું છે ને ખૂટે નહીં કોણ છે ને કેટલી વાતું હોય બેયને. લે ધંધામાં ભેગા હોય, ન્યાય વાતો એટલી ખાય એટલી વખત માંડ આમ નોખા પડતા છે. આ તો પાછા હાથ ધોયો નથી કે બે પાછા ઘરની બહાર ચંપલ પહેરી નીકળી ગયા ને. મમ્મી, ઉભા આ થઈને વાતની આવે તો ઘરે. તમને બેને ખબર હોવી જોઈએ ને કે ઈ હું વાતું કરે છે. ભાઈ, અમે તો હજી આઈલ્યું આવી છે. હાલો હવે ઈ એ પહેલેથી કઈક છે ને, ધંધાની કે ભાઈ કઈક વાતું કરતા હોય કે આપણે થોડા ને સાંભળવા જતા થોડી હોય. હોય કે 24 કલાક ધંધાની જ વાતું હોય. એને હું ખબર નહીં. હવે જો એને તો બે ભાઈઓને છે ને ગામમાં કોઈ આમ સીધા જતા હોય ને તો આમ ઊંચે ઉઠીને જય શ્રી કૃષ્ણ કે રામ રામ કઈ નહીં નહીં કરતા. પપ્પા, જાજી વાતના ગાડા ભરાય. તમે બે ભાઈઓને અત્યારે બોલાવો રૂમમાં અંદર અને વાતનો ફેસલો લઈ લ્યો. બાકી પછી ચિંતા હવના કરો રસ્તે માં હવ તમે, થઈ બધું જાય. થઈ જાય. હા, અત્યારે બોલાવીને જ સમજાઈ દે. હાલો હા, તમને કહું બોલાવે તમને. એ આવો અમારા રૂમમાં. એ આવીએ છીએ. હક લેવા જો ને હક નથી તમને કોઈને. શું જોઈએ? અમે જઈએ રૂમમાં. હાલો હા, ભાભી. તમે જાઓ, આવો અમે રૂમમાં. આવીએ. રાજ રાજ હા હા ભાઈ તમે મારી રૂમમાં? હા આવું બધું જીજ્ઞા બહુ નથી ને. નહીં એ કે બહાર ગઈ કેમ શું હતું? સારું છે નથી તો કેમ? આ બે બાયુએ હું માંડ્યું છે ને એ જાણવા આવ્યો છું. મને કાંઈ સમજ નથી પડતી. જા તમને સમજ નથી પડતી તો મને સમજ પડી જાય. મેં કાલ સાંજે મારા ભાભીને કીધું કે તમે હું કામ આજે ગોયરા તડીકા લ્યો છો? મને હવે ખબર છે કામ નથી કરતી, ફલાણું નથી કરતી, અને આ બધું મારે કેવું શું કામ પડ્યું? ઓલીએ મને ઉપાડ્યું. મને કહે તમારી ભાભીને સમજાઈ દેજો કે મને સલાહ સૂચન ન દીધા કરે, મારી વાતમાં ટક ટક ન કરે, નકર મારો બાટલો ફાટી જાય તો મારે લેવા દેવા દેવા પડી જાય. એ તે સારું કામ કર્યું તારા ભાભી યારે તે વાત કરી ની. આના સવારે તે મેં છે ને તારા ભાભીને કીધું તું કે જીગુ બહુ તારી સામે બોલે ને તો તારે બોલવાનું નહીં. એ નાના કહેવાય, એને સમજાવાય, તારે બધાય નહીં. આવી રીતના તમે બાયું બાજશો ને તો નો છૂટકે છે ને અમે બે ભાઈઓને છે ને કાંઈક નિર્ણય લેવો પડશે. એની કરતાં છે ને તમે બાધોમાં હળી મળીને રહ્યો તો વધારે સારું. તમને ખબર છે બીજી હું વાત થઈ મારી ભાભી મને શું કીધું? મને કાંઈ ખબર નથી. તમે છે ને કે તમારી બાયડીને ઉપાડો લઈને એની આવ્યા કરતા, તમારી બાયડીને જરાક શિખામણ આપું તો એને કાઠવું પડે છે. પાછા એને એમ હોત કીધું છે કે તમે છે ને સના મને નોખા થઈ જાઓ બે માણસ, એટલે વાર્તા પૂરી થઈ. નોખા થવાનું કીધું. હા, મેં કીધું તમારે બેન તમારે પિયર જાવ ને તો વહી જાજો, બાકી અમને બે ભાઈ નોખા કરવાની વાત ન કરતા. તારી ભાભીની ફાઇટ બહુ વધતી જાય છે. ફાઇટ તો આની નહીં વધતી જ જાય છે. એ જ્યાં કે સાની મની નથી બેઠી, એ તે મારી અમે તડીકા જ લે છે. મને એવું લાગે છે કે આપણને બે નોખા કરવાનો પ્લાન કરે છે. મને એવું જ લાગે છે. તો એની પહેલા તારી ભાભીને જ તેના પિયર મોકલી દો એટલે આ ઝંઝટ જ જાય. આપણે બેન નોખું ન થવું તો પડે. પછી મારે રાખી શું કરવી? હું મોકલી જ દઉં ને હારો. તારે એવું કરવાની કાંઈ જરૂર નથી. તારા જો નવા લગ્ન થયા છે. સાંભળ, તમે એક કામ કરો, હજી મારે નવું નવું છે, તમારે જૂનું છે, તમારે ન કડે. મારા ભાભીએ ઘણું કીધું તમારા માટે, એટલે મારા ભાભી નાખો ઓલી હાલતી નહીં કરી દો. ના ના, જો જૂની છે એને હું કાઢી મૂકાઈ ને એના બાપની ઘરે, એટલે નવી છે ને એ આપોઆપ સમજી જાય.
એને ખબર પડશે કે જો આ 5 વર્ષ જૂની જો એને કાઢી મૂકતા હોય બે ભાઈઓના પ્રેમના હાટું થઈને, તો મારી તો હું મિસાજ છે, એટલે સુધરી જ જાય. ના ભાઈ ના, આ મને આ વ્યાજ બી નથી લાગતું. ઈ ખોટા મારા ભાભી આ ઘરમાંથી વ્યાજ જાય ઈ નો મેળ આવે. અરે ભાઈ, મહિનો 15 દી રહે ને બાપની ઘરે તો આમ જો સીધી દોર જેવી થઈને આવશે. આ તમારો નિર્ણય મને ખોટો લાગી. કાંઈ ખોટો નથી મારા ભાઈ. બાકી જો હો વાતની એક વાત, આ બે બાયુને જે લમણાજી કરવી હોય ની કરે, બાકી મને તારાથી જુદો કરવા માટે જો કાંઈ પણ આ બે ષડયંત્ર રચશે ને તો મને મેળ નહીં આવે. તો મેળ તો મને નહીં આવે. વાયડી ની થાય તો હું એને હાલતી નહીં કરી દઈ ન્યા. મારે તો કોઈને બાપની હાડી બાર નથી ન્યા. હું જો ભાઈ, હું તું છે ને શાંત રહે. શાંત રહેવાનું છે. એને જ્યારે બધી ફાઇટ વધી જાય એટલે એનો કઈ વાંક નથી જીગુનો, મને ખબર છે. ઈ છે ને નવા લગ્ન છે ને એટલે એની ઈચ્છા એટલી જ છે કે તું એની હારે હળી મળીને રહે, એને થોડોક સમય આપે. ભાઈ બધું આપું છું. આ તમારે હારે ખાવાનું તો બઈને કર્યું હોય એને સમય તો આપું છું, બીજું જોઈએ હું એને. હજી થોડોક આપ વધારે કાંઈ વાંધો નહીં. તો ભેગો હું તો રહ્યો આખી 24 કલાક. ઈ તો રાતે હોવાનું હોય, દિવસે ન હોય. જો ભાઈ મજાક કરો ભાઈ, ત્યારે મારો મગજ ઠેકાણ ન થાય. મજાક નથી કરતો. આપણે છે ને અઠવાડિયામાં એક દી બહાર નહીં જાય ને તો બે ભાઈનો પ્રેમ કાંઈ ઘટી નથી જવાનો. આ હારે નથી ખાતા કાંઈ ફેર પડ્યો? કાંઈ નહીં પડે. થોડોક સમય હજી વધારે આપ, હું એમ કહું છું. એટલે જીગુઓ બોલતા બંધ થઈ ને એટલે આ તારી ભાભી એ બોલતી બંધ થઈ જાય. બાકી આ કામ નથી કરતા ને એ બધા બાના છે. જીગુઓ કામ તો કરે જ છે, હું ભાડું જ છું, નથી કરતા એવું નહીં. તો મારા ભાભી હું કામ ખોટું બોલતા ભાઈ હોય? કે હવે વધાવા હાટું થઈને કે, બીજું તો કાંઈ નહીં હોય. એવું ન હોય. મારા ભાભી હાવ ખોટું ન બોલે. ઓલી કઈ વાયડીની થાતી જ હોય. એ કઈ ઓલા બાપની છોડી નથી, મને ખબર છે. લા ભાઈ, તને કેમ સમજાવો? મારા ભાભીને ઓળખું છું. મારા લગ્ન કાલ સવારે થયા હો. મારા ભાભી 5 વર્ષથી આ ઘરમાં છે. મને ખબર છે. મને છે ને કેવી રીતે રાખ્યો ને મારા ભાભી બધી મને ખબર છે. હું કાંઈ ગણ ન ભૂલી જાઉં. ભાઈ એવું જ હોય. આ એક બાઈ હોય ને ઘરમાં ત્યારે દેર ભોજાઈ ને સારું જ જામતું હોય, પછી બીજી બાઈ આવે ને પછી જ બધા ભાઈઓ નોખા થાય. આ તો આપણા બેનો પ્રેમ છે ને એટલે આપણે બે હજી ભેગા સહી, એટલું સમજી લેજે. બાકી તો કયું ના છે ને ધડિયાળા લઈને નોખા થઈ ગયા હોય. એ ભાઈઓ અલગ હોય, નોખા થાય ને આપણે. હા, એટલે જ કહું છું કે આ મેં કીધું ને એમ અઠવાડિયામાં એક દી આપણે બે ભાઈ બહાર નહીં જાય ને તો કાંઈ ફેર નહીં પડી જાય. તમને ખબર નથી બાપા કહેતા હતા, એ હાસુ જ કહેતા હતા. મને એમ છે કે આ બે છે ને નક્કી આ ઘરની પથારી ફેરવી નાખશે. તો બાપાએ કીધું એમ તો રાઈટ જ કીધું છે કે તમે બે ભાઈની જોડી છે ને અમર રાખજો, જુદા ન પડતા. બાયુને કાઢી મૂકવી પડે તો કાઢી મૂકજો. પણ મારી ઈચ્છા એવી છે કે જો જલપાન એના બાપની ઘર મોકલી દેવી પડે ને તો હું પાછી પાની નહીં કરું. પણ તારે આવું પગલું ભરવાની કોઈ જરૂર નથી. ચોખ્ખા શબ્દોમાં તને કહી દઉં છું, કારણ કે તું છો નાનો અને હું શું મોટો. મારી વાત તારે માનવી જોઈએ. જો કહી દઉં, હું તમારી બધી વાત માની મોટા ભાઈ, તમે જે કે હોય કરી, પણ મારા ભાભીને કાઢી મૂકવાની વાત એ મારે મેળ નહીં આવે ભાઈ. મારા ભાભીનો કાંઈ વાંક નથી. મને ખબર છે વાંક ઓલી કોઈનો વાંક નથી. મારે છે ને કાંઈ તમારું ભાષણ નથી સાંભળવું. મેં તમને કંઈક ખારી વાત કરવા આવ્યા છે, લઈને આવ્યા આ વાત લઈ જાઓ. તમે તમારું કામ કરો, જાઓ. ની માને આવડો. આ બધું શું વાયદરું છે બાયુમાં તમે બધું? તો શું કરવું પપ્પા? મારે છે ને નથી રહેવું, છૂટું કરી નાખવું છે. હે? હા, મારે છૂટું કરી નાખવું છે. તમે જે સાંભળ્યું નહીં, મેં મારા મમ્મીને અને મારા પપ્પાને ફોન કરી દીધો છે. હું કામ પણ છૂટું કરવાનું કોઈ કારણ તો હોય કે નહીં? છૂટું કરવાની વાત ક્યાં આવી બેસમાં? હા, આમાં કઈ છૂટું કરવા જેવી ક્યાં વાત હતી? નોખું થવાની વાત. તો એ તો છૂટું કરવાની વાત કરે ના છે. ભાભી, નોખું થઈ જાવ. એ નોખા થાય ને તો કઈ મારે મેળ નહીં આવે છૂટું કરીને. આજ મારા મામાના છોકરાને જલ આપ્યું. મેં કીધું હાલો ત્યાં જવું છે. મોટા ભાઈ ફ્રી નથી. મોટા ભાઈ હારે આવે ને તો આપણે જવાનું, બાકી નથી જવાનું. એટલે મોટા ભાઈ ફ્રી ના હોય તો મારા મામાના છોકરાને જલમાં નહીં જવાનું એમ ને. પેલા મને કીધું કેમ નહીં ભાઈ? તાર મામાજીને ઘેર જવાનું હતું. એ અમુક વ્યવહારો છે ને આપણા બધા વ્યવહારના લાગતા હોય ને અંગતના, તો એ આપણે પતાવી દેવાના હોય. પછી એમાં ભાઈ આવે ન આવે, એ કામમાં હોય તો નોય આવે. લગ્નને 8 મહિના થયા પપ્પા. મારા એક પણ સંબંધીની ઘરે ગયા નથી કે મારા પપ્પાના ઘરે પણ નથી ગયા એકવાર પણ. મોટા ભાઈ ફ્રી નથી. મોટા ભાઈ જ્યારે આવશે ને ત્યારે આપણે બધા હારે જાશું. એ માયના કે તમારે બે ભાઈને છે ને સારું ભળે છે, હે બધી જગ્યાએ ભેગા જાઓ છો આવો છો, પણ જો વ્યવહારમાં તો અમુક આપણા તારા સાસરીના પક્ષના હોય ને ત્યાં જવું પડે અને વ્યવહાર કરવો પડે. અને બીજું કે આ ફરિયાદો છે ને આવી ન જોઈએ બેટા, પપ્પા બેલેન્સ કરવું પડે સમાજમાં બધું. ઈ તમે જે કયો એ આજે મારે કોઈનું કાંઈ સાંભળવું નથી. જો મારે આની એ ભળતું નથી, એનો જીભડો બહુ હાલે છે, બરાબર? એટલે આપણે નોખું જ થઈ જવું છે. પણ કમને નોખું થવું છે પણ તો શું કરું? નથી ભળતું મારે એની એને, એને મારી એને નથી ભળતું.
હમણાં તો બેનુની જેમ રહેતી હતી ને પાછું શું થયું? એટલે હું ઈ જ કહું છું, મને સમજાતું નથી કે આ બે બાંધવા મળ્યું ને આપણે તમારા શું- બંને ભાઈઓના લીધે તમારા બંને ભાઈને તમારી કઈ ફરજ છે પત્ની પ્રત્યેની હા પત્ની ખાલી 100 માટે નથી લઈ આવ્યા બાકી હું મારા બાપની ઘરે હચવાતી હતી મારા બાપની ઘરે મને બેટા ખાવાનું રોટલા કપડાં રહેવા માટે છત બધું મળતું હતું નતું મળતું એમ નહીં ને મમ્મી નોખા થઈ જાય ને તો તમને ખબર છે આ રાજભાઈ એને ટાઈમ આપે અને આ મને ટાઈમ આપે નહીં આપે એટલે વાત ભાભી પૂરી એ સમજાઈ ગયો બધો જ તમારું કોકડું છે ને ક્યાં અટવાનું છે ને એ ખ્યાલ આવી ગયો હે પછી અમારે ક્યાં પપ્પા ટાઈમ કાઢવો અમે બાજુ બાજુ ટાઈમ કાઢીએ શું કરીએ અમે હા 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 ખ્યાલ આવી ગયો આ એ વાળ છે ને એમને એમ ધોવા નથી કર્યા એ આ છે ને તમે બે ભાઈઓ એવી રીતે વર્તો છો ને કોકને અદેખાઈ થાય નથી બીજા કોઈને સમય આપી શકતા તમે તમારો બેનો સમય એકબીજા માટે પૂરેપૂરો છે રાત દિવસ જમીને આથી હાથ ધોયા નથી થાળીમાં કે બે ભાઈ પાછા ભાગ્યા નથી અને ગામને નાકે જઈને બેસો આ આખો દી તો ભેગા હો પછી રાતે તમારે શું એટલી બધી ડિસ્કસ ને બધી ફિલોસોફી કરવાની હોય હે તો રાતે તો થોડોક સમય બાયુ માણસ તો આપો ભેગા બેહો ઈ મારે કઈ હવે જોવું જ નથી મમ્મી નોખા કરતી હાલો જે કઈ ભાગ ભાગ પાડવાની પાડવા માંડો મમ્મી તમારી રીતે હાલો અને મને છૂટું જોઈએ છે ના પણ હવે છૂટું ના ના નોખા થઈને મારે તો એની જ પ્રશ્ન રહેવાનો છે પાછો મને ખબર તમે કઈ સુધરવાના છો ને અને નોખા થઈને તો હું વધારે હેરાન થાય આ તો ભાભી યાર બાંધીને ટાઈમે તો ત્યાંમાં ટાઈમે ક્યાં કાઢવો નોખા થઈને તમારે બેન શું કરવું છે? હા અને ભાભી તમે છૂટું લઈ લ્યો ભલે બે ભાઈઓ રહેતા ભેગા એટલે હાંજે બે ભાઈઓ રૂમમાં ભેગું હોવા મળે એક બેડ ઉપર ના ના હવે આ લગ્ન કરીને આવ્યા ન કઈ છૂટા લઈને જવાતું હોય છે એના કરતા નોખા થઈ જાય ના ના નોખું નથી થવું, છૂટાય ને સેડા નથી લેવા. તો મંજીરા વગાડવા બેઠા બેઠા જો મારી વાત સાંભળો, મને સમજાઈ ગયું કે તમે આ બધું હુકામ આવું બધું કરો છો બે. તમારે અમે ટાઈમ નથી આપતા એ જોઈ છે ને, હું તને છે ને પૂરતો ટાઈમ આપી હવે બસ પૂરતો બધો ટાઈમ તને આપી. ભાઈ અરે નહીં રહો બરા હા ઓછો રહે ભાઈ અરે બસ અત્યારે પણ છૂટા છેડા રહેવાની વાત ન કરતી તું મહેરબાની. એ છે ને હવે જો તમે સુધરી જાવ એક વખત તક આપો એ કોર્ટમાં એક વખત છે ને માફ કરી દેતા હોય છે પહેલો ગુનો હોય ને માફ કરે અને નોખા થવામાં ભલીવાર નથી ને છૂટા છેડા આપવામાં ભલીવાર નથી એ સરવાળા તમારે જ બધું સહન કરવાનું આવશે જો તમે સુધરી જાઓ ને તો આ કાંઈ કરવાનું થતું નથી આપણું ઘર એમને હચવાઈ રહી હે ઈ સુધરે ને પપ્પા તોય મારે છે ને નોખું થઈ જાવ કારણ કે મને છે ને આ જરાય પોહાતી નથી. હવે અરે જલપાવો પણ ભાભી હવે છોડો ને ભાઈ, અમે સમજી ગયા તમે આ બધું નાટક કરો છો, મને ખબર પડી જ ગઈ. નાટક નથી કરતા ભાભી તમને તો હું એક જ નથી પોહાતી મને તો તમે નથી પોહાતા ને બે ભાઈઓ નથી પોહાતા અરે પણ તું ખોટે ખોટી હું કામ ઓલું કરીશો? મેં કીધું ને હવે તને પૂરતો સમય આપી. આ તો મને ભાઈ વધારે મજા આવતી ને એટલે, બાકી બીજું કાંઈ તો નથી. બાયડીને મજા નથી આવતી તો બાયડીને લઈ હું કામ ને અરે પણ એમ વાત નથી, તું ચાની વાત ક્યાં લઈ જા. જો મારી વાત, હું તને પૂરતો સમય આપી બસ તમ તારે હવે તને હું દર રજાએ ફરવા લઈ જાય, આપણે તારા હગાવાલાને ઘરે બધે જાવું અને કાલ તારા પપ્પાને ઘરે તો કાલે જ જઈ આવીએ આપણે બસ તમ તારે. છૂટું કરવા છૂટું કરવા નહીં, હવે આટો મારવાની વાત કરું છું. બસ હવે કે છે તો માની જાને. એ ઇન્જેક્શન આપવાનું હોય પણ માપસરનું આપવાનું હોય પછી છે ને હાવ બાજી બગડે ને એવું ન કરાય હવે હો બેટા. મહેન્દ્રને જ પૂછો તારે હું અને હા તારા મગજમાં એની વાત ઘૂસી કઈ હે મેં તો એને કેટલી વાર સમજાવ્યો, પૂછો જઈ. એનો કાંઈ વાક નથી, એ તો મને કહે છે કે તું હોવ ને ટાઈમ આપ, પણ મને છે ને ભાઈ અરે વધારે મજા આવે એટલે હું પણ હવે ભાઈ ગામના ડાઈને શિખામણ આપે પપ્પા એટલે હા? ભાઈ ભેગી મજા આ ઈ મને ટાઈમ નથી આપતા એ ધોઈડે રાખે છે હો ભાઈ પાસે. હા ભાઈ હવે બેને ભળે ગામના માણસોને દોસ્તાર બનાવવા એની કરતા બે સગા ભાઈઓ વચ્ચે ભાઈબંધી હોય તો તમને લોકોને વાંધો શું છે? પોતાની પત્નીને પણ હારી મિત્ર બનાવી શકે જો માણામાં આવડતું હોય ને બનાવતા તો પત્ની સાથે બધી વાતની ડિસ્કસ ન થાય, ભાઈઓ ભાઈઓમાં પણ કંઈક તો હોય જે વાત કરીશું. એના પતિ પત્નીને કાંઈ હોય જ નહીં તો હું કમે ફેરા પડ્યા હું કામ તમારી દીકરી હવે ઉપર અરે 100 વાતની એક વાત, અમારે લોકોને અલગ નથી થવાનું. જો તું અલગ થવાની વાત કરીશ તો જીગવો તો ખાલી કહે જ છે છૂટા છેડા લેવાનું, બાકી મેં તો રાજને કહી જ દીધું છે કે તું અને જીજ્ઞાઓ બંને અલગ નહીં થતા. હું તારી ભાભીને મોકલી દઈશ એના હા પીએ. તો વઈ જઈશ. ભાઈ ક્યાંય ન જાવ હોય જાય શું? જોયું ભાભી હા વઈ જ જાઉં. આપણી કઈ કદર છે જ નહીં કઈ વેલ્યુ જ નથી આ ઘરમાં તો આપણે રહીને શું ફાયદો છે અરે પણ મેં ક્યાં તને ના પાડી, તને તો કહું છું ને છૂટું નથી કરવું આપણે એમ. ભાઈને મેં ના જ પાડી, ભાભીનું કહેતા હતા ને તો ભાભીને ક્યાંય નથી તો મોકલવા. નોખા થઈ જાઓ ને નોખું નથી થવું આપણે. હું તને પૂરતો સમય આપું, તને સમયનો દબાવ છે ને એ હું આપી હવે એમ કહું છું. તને દર રવિવારે ફરવા લઈ જાય, તારા હગાવાલાને ઘેરે જાવું, તમ તારે બધે જાવું એમ કહું છું. સમજ પડે છે આ કે? રાજભાઈ માની ગયા એનામાં બુદ્ધિ આવી ગઈ પણ માં હજી બુદ્ધિ નથી અરે પણ આવી. આ- હવે મારા છૂટા છે. પણ આવી ગલી છે એને બાપા સમજતા કેમ ને તમે? એને મને કીધું છે એને. તમને
કીધું ને મને તો નથી કીધું ને ભાઈ મારા ભાઈ કહી ગયો ને બાપા. હા બાપા તારે શું જોઈએ છે? તારે મને તારી આંગળી ઉપર નચાવવો છે? મંજીરા લઈ આવજો ખૂણામાં બેઠી બેઠી વગાડ્યા રાખું તારે નથી વગાડવાના, હવે હું વગાડીશ. હે તારી સામે જ બેઠો રહીશ રજાના દિવસે અને સાંજે આવીશ ને પછી ખાઈને ના, તું કહે ને એમ કરીશ. વકીલને બોલાવી આવો ને કાગળિયા કરો હાલો અરે વકીલના બાપને બોલાવીએ. બસ. કે મારો ફેસલો બદલવાનો નથી. બસ હવે વાત પતી ગઈ છે ભાભી. હું કહું છું ચોખ્ખા શબ્દોમાં. અરે હું કહું છું કે હવે અમે બે ભાઈઓ એકબીજા સાથે ઓછો સમય વિતાવશું અને તમને બંનેને સમય આપશું તો પછી માની જાવ ને. હું કામ એ ખોટી વાતનું વતેસર કરોમાં અને બે છે ને રાજી થઈ ગયા છે સમય આપવા માટે. એક વખત છે ને એને તક આપો, બાકીનું પછી પાછળથી વિચારશું. જોઈશ 15 દિવસ હું જોઈશ હા તે કાંઈ ટાઈમ વાંધો નહીં. આપશો ને 15 દિવસનો સમય આપો હો ગૌરિયા મહેન્દ્ર? લઈ જાઓ ને હા તું કે મારા પિયર આવશો ને હા આવીશ. હવે હું નહીં કહું ને કે મોટા ભાઈ નથી નવરા એટલે હું નહીં આવું નહીં એમ નહીં કહું. પાક્કું તું કે એમ જ કરીશ હવે તને. રાત્રે ઘરમાં વેલા હાર કરશો ને હા હા આવીને તરત ખાઈ સીધો રૂમમાં પછી ત્યાં જાવ જ નહીં પછી કે એમ નથી કહેતા હા પરિવાર હોય ને તો જમીને કલાક દોઢ કલાક બેહવું જોઈએ એ જરૂરી છે અમે એમ હાવ ગાંડિયું નથી થઈ ગયું હા વાંધો નહીં, તમે કયો એમ બસ. એ ભૂલ તમારી બે ભાઈઓની છે એ સમજાઈ ગઈ. આ તમારી છે ને તમે બે ભાઈ તો ખરા પણ ભાઈબંધી એટલી ગાઢ ને કે એમાં શું છે અતિની ગતિ ન હોય બેટા. અને આપણે છે ને આપણી ફરજમાં બીજું બધું ઘણું આવતું હોય એટલે થોડુંક સમયનું મેનેજમેન્ટ કરો. હે બાકી તમારી દોસ્તીને સલામ છે, તમારી સમજદારીને સલામ છે, પણ થોડીક સમજદારી દાખવો કે તમારી પત્નીઓને પણ સમય આપો એટલે ફરિયાદ પૂરી. ઓકે હા. ઓકે પપ્પાએ કહી દીધું એટલે ફાઇન આપશું. બસ હવે ખુશ. કાન પકડો બે જણા. કેવો મોઢા બગાડે બાપુજી જોવો કાન તમે. પકડો, કાન પકડો બે એક વાર. કાન પકડો, જો કાન દાંત પકડો. નથી કાઢતી મારી સામે ઈ. કાન પકડ, કાન આવડી નહીં પડે. કાન પકડ, કાન પકડ. જોહે પપ્પા દાંત કાઢવામાં કારણ કે અત્યાર સુધી હું હસી જ હા નથી. પ્રેક્ટિસ ન હોય એટલે પણ આ જો આ કાન પકડ્યા જો. ભાભી ઉઠક બેઠક કરાવો ને હવે નથી કરાવી ઉઠક બેઠક. હવે ઉઠક બેઠક કરો બસ કાઢ્યા દાંત કાઢ્યા મારી વાળી એમ પહેલી વાર દાંત કાઢ્યા.